પ્રશ્ન નંબર 1 મનોવિજ્ઞાન માટેનો અંગ્રેજી શબ્દ સાયકોલોજી એ સૌપ્રથમ કોણે આપ્યો? એનો જવાબ છે રુડોલ્ફ. પ્રશ્ન નંબર 2 સાયકોલોજી શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? એનો જવાબ છે ગ્રીક. પ્રશ્ન નંબર 3 મનોવિજ્ઞાનને મનોવિજ્ઞાન એવું કોણે કહ્યું હતું? એનો જવાબ છે પોમ્પોલોજી. પ્રશ્ન નંબર 4 19મી સદીના ઉત્તરાર્ધમાં કોણે મનોવિજ્ઞાનને ચેતનાનું વિજ્ઞાન એવું કહ્યું? એનો જવાબ છે વિલ્હેમ વુડ. પ્રશ્ન નંબર 5 કોને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? એનો જવાબ છે વિલ્હેમ વુડ. પ્રશ્ન નંબર 6 કોણે મનોવિજ્ઞાનને વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું? એનો જવાબ છે જેબી વોટસન. પ્રશ્ન નંબર 7 તમે મને 1 ડઝન બાળકો આપો, હું તમને કહો તે ડોક્ટર, વકીલ, એન્જિનિયર કે ભિખારી બનાવી દઉં. આવું કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું? જેબી વોટસન. પ્રશ્ન નંબર 8 વર્તનવાદીઓ કઈ નિરીક્ષણ પદ્ધતિ અપનાવે છે? એનો જવાબ છે બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 9 આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે? એનો જવાબ છે વિલિયમ જેમ્સ. પ્રશ્ન નંબર 10 ફ્રોઈડે વ્યક્તિત્વના કેટલા વિભાગ આપ્યા? એનો જવાબ છે 3. પ્રશ્ન નંબર 11 રચનાવાદીઓ કઈ નિરીક્ષણ પદ્ધતિ અપનાવે છે? એનો જવાબ છે આંતરિક નિરીક્ષણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 12 ભારતમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યાં, ક્યારે અને કોણે સ્થાપી? એનો જવાબ છે 1905માં કલકત્તા યુનિવર્સિટીમાં ભોજેન્દ્રનાથ સીલ. પ્રશ્ન નંબર 13 મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની આ વ્યાખ્યા કોણે આપી? એનો જવાબ છે સીટી મોર્ગન. પ્રશ્ન નંબર 14 સમષ્ટિવાદના પ્રણેતા કયા મનોવૈજ્ઞાનિક હતા, ક્યાંના? એનો જવાબ છે મેક્સ વર્ધીમર, જર્મની. મેક્સ વર્ધીમર આવે છે, આ ટાઈપિંગ ભૂલ છે. પ્રશ્ન નંબર 15 મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની આ વ્યાખ્યાના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે H.E. ગેરેટ. પ્રશ્ન નંબર 16 ગુજરાતમાં કઈ સાલમાં કઈ યુનિવર્સિટીમાં શિક્ષણ અને મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિભાગ શરૂ થયો? એનો જવાબ છે 1935માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં. પ્રશ્ન નંબર 17 આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? એનો જવાબ છે સ્વનિરીક્ષણ. પ્રશ્ન નંબર 18 રચનાવાદના પ્રણેતા કોણ હતા, ક્યાંના? એનો જવાબ છે વિલ્હેમ વુડ, જર્મની. પ્રશ્ન નંબર 19 વર્તનવાદના પ્રણેતા કોણ હતા, તે ક્યાંના હતા? એનો જવાબ છે જેબી વોટસન, અમેરિકા, 1878 થી 1958. પ્રશ્ન નંબર 20 કાર્યવાદના પ્રણેતા કોણ હતા, ક્યાંના? એનો જવાબ છે વિલિયમ જેમ્સ, અમેરિકા, 1842 થી 1910. પ્રશ્ન નંબર 21 મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓની વૈજ્ઞાનિક અભ્યાસ છે. મનોવિજ્ઞાનની આ વ્યાખ્યા કોણે કરી છે? એનો જવાબ છે હિલગાર્ડ એટકિન્સન. પ્રશ્ન નંબર 22 રચનાવાદ શાનું વિજ્ઞાન છે? એનો જવાબ છે અનુભવો. પ્રશ્ન નંબર 23 જેબી વોટસને અમેરિકામાં કઈ સાલમાં વર્તનવાદની સમજૂતી આપી? એનો જવાબ છે 1913. પ્રશ્ન નંબર 24 જ્હોન ડ્યુઈએ કઈ પ્રયોગશાળા સ્થાપી હતી? એનો જવાબ છે કલકત્તામાં લ્યુમ્બિની પાર્ક ખાતે. પ્રશ્ન નંબર 25 ચેતનાના અભ્યાસ માટે વિલ્હેમ વુડે કઈ પદ્ધતિ અપનાવી હતી? એનો જવાબ છે આંતરનિરીક્ષણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 26 વિશ્વમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યાં, ક્યારે અને કોણે સ્થાપી? એનો જવાબ છે 1879માં જર્મની, લિપ્ઝિગમાં વિલ્હેમ વુડ. પ્રશ્ન નંબર 27 મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ છે, ક્યાંના? એનો જવાબ છે સિગ્મન્ડ ફ્રોઈડ, વિયેના, ઓસ્ટ્રિયા, 1856 થી 1939. પ્રશ્ન નંબર 28 પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી પુસ્તકના લેખક કોણ છે?
એનો જવાબ છે વિલિયમ જેમ્સ. પ્રશ્ન નંબર 29, વિલિયમ જેમ્સે કયા પ્રયોગશાળા સ્થાપી હતી? એનો જવાબ છે અમેરિકામાં કેમ્બ્રિજ યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 30, વિલિયમ જેમ્સના શિષ્ય કોણ હતા? એનો જવાબ છે જ્હોન ડુઈ. પ્રશ્ન નંબર 31, રૂબરૂ મોઢામોઢની વાતચીત એટલે? એનો જવાબ છે મુલાકાત પદ્ધતિ. પ્રશ્ન નંબર 32, કોના મતે મનોવિજ્ઞાન વાર્તાની વિજ્ઞાન છે? એનો જવાબ છે સીટી મોર્ગન. પ્રશ્ન નંબર 33, સમષ્ટિવાદી નું બીજું નામ શું છે? એનો જવાબ છે ગેસ્ટાલ્ટવાદ. પ્રશ્ન નંબર 34, મનોવિજ્ઞાનના કુલ કેટલા વાદ છે? એનો જવાબ છે 5. પ્રશ્ન નંબર 35, મનોવિજ્ઞાનના ધ્યેયો કેટલા છે? એનો જવાબ છે 3. પ્રશ્ન નંબર 36, મનોવિજ્ઞાનનું સૌથી અગત્યનું લક્ષણ કયું છે? એનો જવાબ છે નિયંત્રણ. પ્રશ્ન નંબર 37, પૃથ્વી ઉપર કોણે પુસ્તક લખ્યું છે? એનો જવાબ છે એબિંગહોસ. પ્રશ્ન નંબર 38, સર્વપ્રથમ મનોવિજ્ઞાનમાં અમેરિકન પુસ્તક કોણે બહાર પાડ્યું? એનો જવાબ છે જ્હોન ડુઈ. પ્રશ્ન નંબર 39, મનોવિશ્લેષણવાદ શાનો ખ્યાલ આપે છે? એનો જવાબ છે અચેતન મન. પ્રશ્ન નંબર 40, વેક્સ વર્ધીમર સમષ્ટિવાદ ક્યારે આપ્યો? મિત્રો, આ વેક્સ વર્ધીમર આવે છે, ટાઈપિંગ ભૂલ છે. એનો જવાબ છે 1912. પ્રશ્ન નંબર 41, ગુજરાતના કયા શહેરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે? એનો જવાબ છે ગાંધીનગર. પ્રશ્ન નંબર 42, મનોવિજ્ઞાન કસોટીની શરૂઆત કઈ સદીમાં થઈ? એનો જવાબ છે 19. પ્રશ્ન નંબર 43, ઇન્ડિયન સાયકોલોજિસ્ટ એસોસિએશન ક્યારે સ્થપાયું? એનો જવાબ છે 1924. પ્રશ્ન નંબર 44, મનોવિજ્ઞાનનું પ્રથમ નોબેલ પારિતોષિક 1957માં કોને મળ્યું? એનો જવાબ છે હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 45, 1916માં કલકત્તા યુનિવર્સિટીમાં સાયકોલોજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ કોણ હતા? એનો જવાબ છે ડોક્ટર એન સેનગુપ્તા. પ્રશ્ન નંબર 46, સ્વપ્ન અર્થઘટન પુસ્તક કોનું છે? એનો જવાબ છે સિગમન્ડ ફ્રોઈડ. આમાં ભાઈ વિદ્યાર્થી મિત્રો ટાઈપિંગ ભૂલ છે, સિમન્ડ નહીં પણ સિગમન્ડ ફ્રોઈડ આવે છે. પ્રશ્ન નંબર 47, આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? એનો જવાબ છે સ્વનિરીક્ષણ. પ્રશ્ન નંબર 48, મનોવિજ્ઞાનના સિદ્ધાંતો આ પુસ્તકના લેખક કોણ છે? એનો જવાબ છે વિલિયમ જેમ્સ. પ્રશ્ન નંબર 49, અમેરિકામાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની PhD ની પદવી ક્યારે એનાયત થઈ? એનો જવાબ છે 1878. પ્રશ્ન નંબર 50, મનોવિજ્ઞાનના વિષયવસ્તુના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી અભ્યાસ પદ્ધતિ કેટલી છે? એનો જવાબ છે 6. પ્રશ્ન નંબર 51, મનોવિજ્ઞાનમાંથી ચેતના, વ્યક્તિગત અનુભવ અને આંતરિક નિરીક્ષણ પદ્ધતિ વગેરેને બાકાત રાખવું જોઈએ એમ કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું? એનો જવાબ છે વોટસન. પ્રશ્ન નંબર 52, મેન્ટન હોસ્પિટલ અમદાવાદમાં ક્યારે શરૂ થઈ? એનો જવાબ છે 1912. પ્રશ્ન નંબર 53, વડોદરામાં મહારાજા સયાજીરાવે માનસિક રોગોની હોસ્પિટલ ક્યારે શરૂ કરી? એનો જવાબ છે 1913. પ્રશ્ન નંબર 54, મનોવિજ્ઞાનનું ધ્યેય વસ્તુલક્ષિતા નું છે? એનો જવાબ છે સમાનતા. પ્રશ્ન નંબર 55, મનોવિજ્ઞાનના અભિગમો કેટલા છે? એનો જવાબ છે 6. પ્રશ્ન નંબર 56, અન્વયામ અભ્યાસ પદ્ધતિને બીજા કયા નામથી ઓળખાય છે? એનો જવાબ છે દીર્ઘકાલીન અભ્યાસ. પ્રશ્ન નંબર 57, અટીરા સંસ્થા ક્યાં આવેલી છે? એનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 28, માનવીય ભૂતકાળના અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી આવું કયા મનોવિજ્ઞાનનો અનુભવ દર્શાવે છે? એનો જવાબ છે માનવવાદી અભિગમ. પ્રશ્ન નંબર 59, અમેરિકાની સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં સ્થપાઈ? એનો જવાબ છે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં. પ્રશ્ન નંબર 60, મનોવિજ્ઞાનનો સૌપ્રથમ અભ્યાસ કોણે અને ક્યારે કર્યો? એનો જવાબ છે વિલિયમ જેમ્સ 1875.
વિદ્યાર્થી મિત્રો, હવે મળીએ નવા પ્રશ્નો સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ. પ્રશ્ન નંબર 61. બાળકો કેટલા દિવસે જન્મ લેવા માટે પરિપક્વ બને છે? એનો જવાબ છે 280. પ્રશ્ન નંબર 62. જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત કયા અમેરિકન મનોવૈજ્ઞાનિકે દંતકથા અમેરિકન મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? એનો જવાબ છે એરિક એરિક્સન. પ્રશ્ન નંબર 63. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે આવું કોણે કહ્યું છે? એનો જવાબ છે એલિઝાબેથ હરલોક. પ્રશ્ન નંબર 64. એલિઝાબેથ હરલોકના મતે વિકાસની જન્મ પછીની કેટલી અવસ્થાઓ છે? એનો જવાબ છે 5. પ્રશ્ન નંબર 65. માનવ જીવનનો અનોખો કાળ કઈ અવસ્થા છે? એનો જવાબ છે શિશુ અવસ્થા. પ્રશ્ન નંબર 66. કયા પ્રકારના મનોવિજ્ઞાનમાં વ્યક્તિના જન્મ પહેલાથી ગર્ભાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લેવાય છે? એનો જવાબ છે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. પ્રશ્ન નંબર 67. સ્કિનરે વિકાસની કઈ વ્યાખ્યા આપી છે? એનો જવાબ છે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 68. વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીના બોધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે જીન પિયાજે. પ્રશ્ન નંબર 69. ફ્રોઈડના મતે વિકાસની કુલ કેટલી અવસ્થાઓ છે? એનો જવાબ છે 5. પ્રશ્ન નંબર 70. જીન પિયાજે બોધાત્મક વિકાસના કેટલા તબક્કા ગણાવ્યા છે? એનો જવાબ છે 4. પ્રશ્ન નંબર 71. વ્યક્તિના વિકાસની અવસ્થાઓ તેના મનોજાતીય વિકાસની અવસ્થાઓ છે આવું કોણે કહ્યું છે? એનો જવાબ છે ફ્રોઈડ. પ્રશ્ન નંબર 72. કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા કઈ છે? એનો જવાબ છે સુપ્ત અવસ્થા. પ્રશ્ન નંબર 73. કઈ અવસ્થામાં બાળકોને સજાતીય આકર્ષણ થાય છે? એનો જવાબ છે સુપ્ત અવસ્થા. પ્રશ્ન નંબર 74. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. વૃદ્ધિની આ વ્યાખ્યા કોણે આપી છે? એનો જવાબ છે ક્રો એન્ડ ક્રો. પ્રશ્ન નંબર 75. વય વધતાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય છે તેને શું કહે છે? એનો જવાબ છે વિકાસ. પ્રશ્ન નંબર 76. જન્મથી 12 વર્ષ સુધીના તબક્કાને કયા મનોવૈજ્ઞાનિકે 4 તબક્કામાં વહેંચ્યા છે? એનો જવાબ છે જીન પિયાજે. પ્રશ્ન નંબર 77. કોણે નૈતિકતાનો ત્રિસ્તરીય વાદ આપ્યો છે? એનો જવાબ છે કોહલબર્ગ. પ્રશ્ન નંબર 78. બાળકના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે? એનો જવાબ છે ગર્ભદાનથી. પ્રશ્ન નંબર 79. સંક્રાંતિકાળ જીવનની કઈ અવસ્થા માટે વપરાય છે? એનો જવાબ છે તરુણાવસ્થા. પ્રશ્ન નંબર 80. સ્વાવલંબી અને સ્વતંત્રતા માટેની ઝંખના કઈ અવસ્થાનું લક્ષણ છે? એનો જવાબ છે તરુણાવસ્થા. પ્રશ્ન નંબર 81. મનોવિજ્ઞાનમાંથી ચેતના, વ્યક્તિગત અનુભવ અને આંતરિક નિરીક્ષણ પદ્ધતિ વગેરેને બાકાત રાખવું જોઈએ એમ કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું? એનો જવાબ છે વોટસન. પ્રશ્ન નંબર 82. અહીંયા મિત્રો સિગ્મન્ડ ફ્રોઈડ આવે છે, ટાઈપિંગ ભૂલ છે તો એ ધ્યાન લેવું. સિગ્મન્ડ ફ્રોઈડના મતે માનવ મનના કેટલા સ્તરો છે? એનો જવાબ છે 3. પ્રશ્ન નંબર 83. કઈ અવસ્થામાં વ્યક્તિના જીવનમાં મોટા ભાગે સ્થિરતા આવે છે? એનો જવાબ છે પ્રૌઢાવસ્થા. પ્રશ્ન નંબર 84. કોના મતે તરુણાવસ્થાને જીવનની વસંત કહે છે? તો એનો જવાબ છે ડોક્ટર પાંડે. પ્રશ્ન નંબર 85. શાસ્ત્રીકતાનું બીજું નામ શું છે? એનો જવાબ છે યુવાવસ્થા. પ્રશ્ન નંબર 86. વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રકટ થતા નથી તેવા વારસાને કેવો વારસો કહેવાય છે? એનો જવાબ છે અપ્રગટ કે પ્રચ્છન્ન. પ્રશ્ન નંબર 87. કઈ અવસ્થામાં બાળકની સંગ્રહ વૃત્તિ અતિ પ્રબળ હોય છે? એનો જવાબ છે બાલ્ય અવસ્થા. પ્રશ્ન નંબર 88. કઈ અવસ્થામાં જીવનના સંક્રાંતિક અને મુગ્ધાવસ્થા સ્વરૂપે છે? એનો જવાબ છે કુમારાવસ્થા. પ્રશ્ન નંબર 89. કઈ અવસ્થા જીવનની વસંત કહેવાય? એનો જવાબ છે તરુણાવસ્થા. પ્રશ્ન નંબર 90. વૃદ્ધિ, અટકાવ અને વિકાસની ચરમસીમા કઈ અવસ્થામાં હોય છે? એનો જવાબ છે યુવાવસ્થા. તો હવે મળીએ નવા પ્રશ્નો સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ. પ્રશ્ન નંબર 91. વૃદ્ધિ એક તબક્કે અટકે છે તેને શું કહે છે? એનો જવાબ છે પરિપક્વતા. પ્રશ્ન નંબર 92. નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે કોહલબર્ગ.
પ્રશ્ન નંબર 93 મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે ફ્રોઈડ. પ્રશ્ન નંબર 94 બાળક શરૂઆતના કેટલા વર્ષ સુધીમાં જે શીખે છે તેને જીવન પર્યાદ યાદ રહે છે? એનો જવાબ છે 8 થી 8 વર્ષ સુધી. પ્રશ્ન નંબર 95 કોને જીવનની વસંત કહી છે? એનો જવાબ છે તરુણાવસ્થા. પ્રશ્ન નંબર 96 તરુણાવસ્થાનો વ્યાપ જણાવો. એનો જવાબ છે 11 થી 21 વર્ષ. પ્રશ્ન નંબર 97 તરુણાવસ્થા એ જીવનની વસંત છે આવું કોણે કહ્યું છે? એનો જવાબ છે ડોક્ટર પાંડે. પ્રશ્ન નંબર 98 તરુણાવસ્થામાં વ્યક્તિ પોતાની જાતને સારી રીતે ઓળખતા શીખે છે. પોતાને શું લાગે છે તેનું સચોટ ભાન વ્યક્તિને તરુણાવસ્થામાં થાય છે આવું કોણ કહે છે? એનો જવાબ છે ફ્રીકનબર્ગ. પ્રશ્ન નંબર 99 તરુણાવસ્થામાં મસ્તિષ્કનું વજન કેટલા ગ્રામ હોય છે? એનો જવાબ છે 1200 થી 1400 ગ્રામ. પ્રશ્ન નંબર 100 તરુણાવસ્થામાં મસ્તિષ્કનું વજન એવરેજ વજન કેટલું હોય છે? એનો જવાબ છે 1375 ગ્રામ. પ્રશ્ન નંબર 101 તરુણાવસ્થામાં તરુણોને માર્ગદર્શન ન આપવાથી શું થાય? એનો જવાબ છે જાત સાથે સંઘર્ષ અનુભવે. પ્રશ્ન નંબર 102 જીવનની સંદિગ્ધ અવસ્થા કઈ છે? એનો જવાબ છે તરુણાવસ્થા. પ્રશ્ન નંબર 103 બાલ્યાવસ્થાથી શરૂ કરી પૃષ્ઠતા સુધીનો સમયગાળો એટલે? એનો જવાબ છે તારુણ્ય. પ્રશ્ન નંબર 104 વ્યક્તિ નથી બાળક હોતી કે નથી પ્રૌઢ આ કઈ અવસ્થા? એનો જવાબ છે તરુણાવસ્થા. પ્રશ્ન નંબર 105 તરુણાવસ્થા એ જીવન વિકાસની કેટલામી અવસ્થા છે? એનો જવાબ છે 6ઠ્ઠી. પ્રશ્ન નંબર 106 પૂર્વગ્રહથી અધ્યતાને મુક્ત કરવા માટેની શિક્ષણ પદ્ધતિ કઈ છે? એનો જવાબ છે સહશિક્ષણ. પ્રશ્ન નંબર 107 કયા મનોવૈજ્ઞાનિકના મતે આ તબક્કાને નિજ શોધના ગાળા તરીકે ઓળખાય છે? એનો જવાબ છે હોલિંગવર્થ. પ્રશ્ન નંબર 108 વ્યક્તિનો માનસિક વિકાસ માનસિક ભિન્નતા શાના પરથી નક્કી થાય છે? એનો જવાબ છે બુદ્ધિઆંક. પ્રશ્ન નંબર 109 વ્યક્તિના રિવાજ રહેણી કરણી વેશભૂષા માન્યતાઓ માટે કઈ ભિન્નતા જવાબદાર છે? એનો જવાબ છે સાંસ્કૃતિક ભિન્નતા. પ્રશ્ન નંબર 110 એક વ્યક્તિનું અંગૂઠાનું નિશાન બીજી વ્યક્તિના અંગૂઠાના નિશાનથી તદ્દન જુદું પડે છે આ શું બતાવે છે? એનો જવાબ છે વ્યક્તિગત ભિન્નતા. પ્રશ્ન નંબર 111 કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનો સમગ્ર તથા અભ્યાસ એટલે શું? એનો જવાબ છે કેસ સ્ટડી. પ્રશ્ન નંબર 112 કઈ અવસ્થામાં ચિંતાનો ડર અને ક્રોધ જેવા આવેગો મહત્તમ કક્ષાએ હોય છે જેના કારણે તે અસ્થિરતા અનુભવે છે? એનો જવાબ છે તરુણાવસ્થા. પ્રશ્ન નંબર 113 તરુણાવસ્થામાં કયા પ્રકારનું સ્વાતંત્ર્ય હોય છે? એનો જવાબ છે અંકુશિત. પ્રશ્ન નંબર 114 વ્યક્તિમાં રહેલી શક્તિઓ એટલે શું? એનો જવાબ છે અભિયોગ્યતા. પ્રશ્ન નંબર 115 કઈ અવસ્થામાં દીવા સપનાની સૃષ્ટિમાં રાચવું ગમે? એનો જવાબ છે કુમારાવસ્થા. પ્રશ્ન નંબર 116 તરુણાવસ્થાને કેટલા વિભાગમાં વિભાજિત કરી શકાય? 4. પ્રશ્ન નંબર 117 કોના મતે તરુણ એટલે તારક તારે તે તરુણ? એનો જવાબ છે વિનોબા ભાવે. પ્રશ્ન નંબર 118 જીવનની કઈ અવસ્થાને સંક્રાંતિકાળ કે મુગ્ધાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે? એનો જવાબ છે તરુણાવસ્થા. પ્રશ્ન નંબર 119 વ્યક્તિગત ભિન્નતાના કેટલા પ્રકાર છે? એનો જવાબ છે 13. પ્રશ્ન નંબર 120 વ્યક્તિ વચ્ચે પ્રવર્તી અસમાનતા એ સાર્વત્રિક ઘટના છે આવું કોણ જણાવે છે? એનો જવાબ છે તરુણાવસ્થા. પ્રશ્ન નંબર 121 કોના મતે પ્રત્યેક માણસ અનન્ય અને અદ્વિતીય છે? એનો જવાબ છે ડોક્ટર ગુણવંત શાહ. પ્રશ્ન નંબર 122 નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે કોહલબર્ગ. પ્રશ્ન નંબર 123 વ્યક્તિગત ભિન્નતા પર અસર કરતું સૌથી અગત્યનું પરિબળ કયું છે? એનો જવાબ છે વંશાનુક્રમ. પ્રશ્ન નંબર 124 કોને 1904 તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક થયું હતું? એનો જવાબ છે પાવલો. પ્રશ્ન નંબર 125 કયા પ્રકારનું શિક્ષણને એસ પ્રકારનું શિક્ષણ કહે છે? એનો જવાબ છે શાસ્ત્રીય અભિસંધાન. પ્રશ્ન નંબર 126 કયા પ્રકારના શિક્ષણને આર પ્રકારનું શિક્ષણ કહે છે? એનો જવાબ છે કારણ. પ્રશ્ન નંબર 127 ઉત્તેજના પેદા કરનાર એટલે? એનો જવાબ છે ઉદ્દીપક. પ્રશ્ન નંબર 128 ટાંકણી વાગવાથી હાથ ખેંચી લેવાની ક્રિયાએ? એનો જવાબ છે પ્રતિક્ષિપ્ત ક્રિયા છે. પ્રશ્ન નંબર 129 પાવલોવના પ્રયોગમાં ખોરાક એ શું છે? એનો જવાબ છે પ્રબલન. પ્રશ્ન નંબર 130 અભિસંધાન દ્વારા શિક્ષણ એ કયા વાત પર આધારિત છે? એનો જવાબ છે સાહચર્યવાદ.
પ્રશ્ન નંબર 131 અધ્યયનના કયા નિયમમાં થોડા સમય સુધી ઉપયોગમાં ન લેવાનાર બાબત ભૂલાઈ જાય છે? એનો જવાબ છે પુનરાવર્તનનો નિયમ. પ્રશ્ન નંબર 132 બિલાડી સમસ્યા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવે છે તેનો અંતિમ શું છે? એનો જવાબ છે ધ્યેય. પ્રશ્ન નંબર 133 શાબ્દિક શિક્ષણના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે એબિંગહોસ. પ્રશ્ન નંબર 134 પહેલા પ્રાપ્ત કરેલું શિક્ષણ પછીના શિક્ષણ પર અસર કરે છે તેને શું કહે છે? એનો જવાબ છે અધ્યયન સંક્રમણ. પ્રશ્ન નંબર 135 પિયાનો પર પ્રભુત્વ ધરાવનાર ટાઈપ રાઇટિંગ સરળતાથી શીખી શકે છે આ વિધાન સાથે કઈ સંકલ્પના જોડેલું છે? એનો જવાબ છે હકારાત્મક સંક્રમણ. પ્રશ્ન નંબર 136 કોહલરે જે ચિંપાંજી પર પ્રયોગ કર્યો હતો તેનું નામ શું છે? એનો જવાબ છે સુલતાન. પ્રશ્ન નંબર 137 કોહલરના નામ સાથે જોડાયેલ છે. એનો જવાબ છે આહા અનુભવ. પ્રશ્ન નંબર 138 આલ્બર્ટ બાંડુડા કોના પર પ્રયોગ કર્યો હતો? એનો જવાબ છે બાળકો અને ઢીંગલી. પ્રશ્ન નંબર 139 શાળામાં શિક્ષક શિક્ષણ કાર્ય દરમિયાન સ્ત્રુદઢકોનો ઉપયોગ કરીને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવી શકે છે તે અધ્યયનના કયા સિદ્ધાંતોમાં જોવા મળે છે? એનો જવાબ છે કારક અભિસંધાન. પ્રશ્ન નંબર 140 પ્રૌઢ શિક્ષણ નિરંતર શિક્ષણ કેવા પ્રકારનું શિક્ષણ છે? એનો જવાબ છે અનૌપચારિક. પ્રશ્ન નંબર 141 શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? એનો જવાબ છે વિલોપન. પ્રશ્ન નંબર 142 કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર પ્રાપ્ત થતા વર્તનને શું કહે છે? એનો જવાબ છે સાહજિક વર્તન. પ્રશ્ન નંબર 143 અધ્યયન એ ઉત્તરોત્તર થતી અનુકૂલન પ્રક્રિયા છે અધ્યયનની આ વ્યાખ્યાના જનક કોણ છે? એનો જવાબ છે ડોક્ટર ફ્રાન્સિસ પવર્સ. પ્રશ્ન નંબર 144 સ્કિનરની અધ્યયન તરે કઈ છે? એનો જવાબ છે અભિક્રમિત અધ્યયન. પ્રશ્ન નંબર 145 શાના પરિણામે થતો ફેરફાર અને અધ્યયન છે એવું આર એ ચેમ્પિયન કહે છે? એનો જવાબ છે મહાવરો. પ્રશ્ન નંબર 146 શાસ્ત્રીય અભિસંધાનનું બીજું નામ શું છે? એનો જવાબ છે પ્રશિષ્ટ અભિસંધાન. પ્રશ્ન નંબર 147 બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો અને ક્યારે કર્યો? એનો જવાબ છે એબિંગહોસ 1879. પ્રશ્ન નંબર 148 બુદ્ધિ માટે કઈ ભાષામાં નાઉસ શબ્દનો પ્રયોગ થાય છે? એનો જવાબ છે ગ્રીક. પ્રશ્ન નંબર 149 બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજણ શક્તિએ વ્યાખ્યા કોણે આપેલી છે? એનો જવાબ છે સાર્થ ગુજરાતી જોડણી કોષ. પ્રશ્ન નંબર 150 કોણે ડીએટીમાં રૂપાંતર કરીને તેનું ભારતીય સ્વરૂપ વિકસાવ્યું છે? એનો જવાબ છે જે.એન. ઓઝા. પ્રશ્ન નંબર 151 ભારતમાં બુદ્ધિ કસોટી રચવા માટે પીએચડી ની પદવી સૌપ્રથમ કોને આપવામાં આવી હતી? એનો જવાબ છે કૃષ્ણકાંત દેસાઈ. પ્રશ્ન નંબર 152 ભારતમાં સૌપ્રથમ ઉર્દુ અને પંજાબી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી હતી? એનો જવાબ છે ડોક્ટર રાઈસ. પ્રશ્ન નંબર 153 દ્વિઘટકનો સિદ્ધાંત કોણે અને ક્યારે રજૂ કર્યો હતો? એનો જવાબ છે સ્પીયરમેન 1904. પ્રશ્ન નંબર 154 બુદ્ધિનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે ગિલફર્ડ. પ્રશ્ન નંબર 155 કયા પ્રકારનું શિક્ષણ એસ પ્રકારનું શિક્ષણ કહે છે? એનો જવાબ છે શાસ્ત્રીય અભિસંધાન. પ્રશ્ન નંબર 156 ગિલફર્ડના મતે બુદ્ધિમાં કુલ કેટલા ઘટકો હોય છે? એનો જવાબ છે 150. પ્રશ્ન નંબર 157 ગાર્ડનરની બહુવિધ બુદ્ધિની લાક્ષણિકતાના પ્રકાર જણાવો. એનો જવાબ છે 8. પ્રશ્ન નંબર 158 પાસનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે જેપી દાસ. પ્રશ્ન નંબર 159 ભાષાકીય સમજ મેળવવા માટે કઈ ક્ષમતાની વધુ આવશ્યકતા છે? એનો જવાબ છે સમકાલીન. પ્રશ્ન નંબર 160 બુદ્ધિ ક્ષમતા માપન કરવાનું સૂત્ર કઈ સાલમાં કોણે આપ્યું હતું? એનો જવાબ છે 1912. પ્રશ્ન નંબર 161 જેસી રેવન દ્વારા ઈસવીસન 1936 માં આવેલી કસોટી એ શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે વપરાતી કઈ કસોટી છે? એનો જવાબ છે અશાબ્દિક કસોટી. પ્રશ્ન નંબર 162 પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925 માં કોણે કર્યો હતો? એનો જવાબ છે ટર્મને. પ્રશ્ન નંબર 163 ગિફ્ટેડ જીનિયસ ટેલેન્ટેડ શબ્દનો ઉપયોગ કોના માટે કરવામાં આવ્યો છે? એનો જવાબ છે પ્રતિભા સંપન્ન. પ્રશ્ન નંબર 164 આઈક્યુ શોધવાનું સૂત્ર જણાવો. એનો જવાબ છે માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100.
પ્રશ્ન નંબર 165 બુદ્ધિ માપનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એનો જવાબ છે આલ્ફ્રેડ વિને અને સાયમન. પ્રશ્ન નંબર 166 હું પ્રોફેસર ન બની શકું તો કાંઈ નહીં, પરંતુ મારા દીકરાને પ્રોફેસર બનાવીશ. આ ઉદાહરણ કઈ બચાવ પ્રવૃત્તિના પેટા પ્રકારનું છે? એનો જવાબ છે ક્ષતિપૂર્તિ. પ્રશ્ન નંબર 167 કઈ બચાવ પ્રવૃત્તિનું વિધાન છે? દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. એનો જવાબ છે વિરોધી પ્રતિક્રિયા. પ્રશ્ન નંબર 168 કોણે સ્વપ્નને અજાગ્રત મનને સમજાવવાના રાજમાર્ગો ગણે છે? એનો જવાબ છે ફ્રોઈડ. પ્રશ્ન નંબર 169 બહાના કાઢવાની બચાવ પ્રવૃત્તિ કઈ છે? એનો જવાબ છે યૌક્તિકીકરણ. પ્રશ્ન નંબર 170 મનોજાતીય વિકાસની કોઈ એક અવસ્થામાં પહોંચી ગયા પછી કોઈ કારણસર વ્યક્તિ પૂર્વાવસ્થામાં પાછી આવે તો તેને શું કહે છે? એનો જવાબ છે પરાગતિ. પ્રશ્ન નંબર 171 અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વના આ બે પ્રકારો કોણે આપ્યા છે? એનો જવાબ છે કાર્લ યુંગ. પ્રશ્ન નંબર 172 વ્યક્તિત્વના વિકાસને અસર કરતા પરિબળોને કુલ કેટલા ભાગમાં વિભાજિત કર્યા છે? એનો જવાબ છે 4. પ્રશ્ન નંબર 173 મેસ્લોનો સિદ્ધાંત કઈ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે? એનો જવાબ છે જરૂરિયાતો. પ્રશ્ન નંબર 174 શરીરના રક્તસ્રાવોના પ્રભાવને આધારે વ્યક્તિત્વના 4 પ્રકારોની વાત કોણે કરી છે? એનો જવાબ છે ગ્રીક વૈદ હિપોક્રેટિસ. પ્રશ્ન નંબર 175 સ્વસાર્થકતાનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે મેસ્લો. પ્રશ્ન નંબર 176 વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસને અસર કરતું પ્રધાન પરિબળ કયું છે? એનો જવાબ છે કુટુંબ. પ્રશ્ન નંબર 177 મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે. આ વાર્તનિક અભિગમનો ખ્યાલ કોણે આપ્યો? એનો જવાબ છે જેબી વોટસન. પ્રશ્ન નંબર 178 કયા પરિબળો વ્યક્તિત્વના ચોક્કસ બંધારણને ઘડનારું મહત્વનું અને પાયાનું પરિબળ છે? એનો જવાબ છે જૈવિક પરિબળ. પ્રશ્ન નંબર 179 વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો શારીરિક પરિબળ વિશે કોણ એવું કહે છે કે વ્યક્તિના શરીરનું બંધારણ વ્યક્તિની વ્યક્તિત્વ વિકાસ પર અસર કરતું મહત્વનું પરિબળ છે? એનો જવાબ છે કેશમર અને શેલ્ડને. પ્રશ્ન નંબર 180 આત્મકથા એ વ્યક્તિત્વ માપનની કઈ પદ્ધતિ છે? એનો જવાબ છે વ્યક્તિલક્ષી. પ્રશ્ન નંબર 181 કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકારો આપ્યા છે? એનો જવાબ છે હેનિંગ. પ્રશ્ન નંબર 182 પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? એનો જવાબ છે પ્રત્યક્ષીકૃત સાતત્ય. પ્રશ્ન નંબર 183 પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? એનો જવાબ છે વર્ધીમર કોહલર કોફકા. પ્રશ્ન નંબર 184 સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સાયકલ પર સેકન્ડ સુધીની કંપન સંખ્યા વાળો અવાજ સાંભળી શકે છે? એનો જવાબ છે 20 થી 20,000 સીપીએસ. પ્રશ્ન નંબર 185 મેકડુગલના અનુસંધાન મુજબ મૂળ વૃત્તિના કેટલા પ્રકારો જણાવાયા છે? એનો જવાબ છે 18. પ્રશ્ન નંબર 186 વુડબર્થ પ્રેરણાને કયા નામથી નવાજી છે? એનો જવાબ છે ઈરણ. પ્રશ્ન નંબર 187 પ્રેરણા લક્ષ્ય કેન્દ્રિત વર્તન છે આવું કોણે વ્યાખ્યાયિત કર્યું છે? એનો જવાબ છે સીટી મોર્ગન. પ્રશ્ન નંબર 188 શારીરિક પ્રેરણાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? એનો જવાબ છે જૈવિક પ્રાથમિક પ્રેરણા. પ્રશ્ન નંબર 189 કયા મનોવિજ્ઞાનીએ પ્રેરણાના શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે અબ્રાહમ મેસ્લો. પ્રશ્ન નંબર 190 મોટિવેશન એન્ડ પર્સનાલિટી નામક પુસ્તક કોણે લખ્યું છે? એનો જવાબ છે અબ્રાહમ મેસ્લો. પ્રશ્ન નંબર 191 આવેગની વ્યાખ્યા શું છે? એનો જવાબ છે આવેગ એ પ્રત્યેક માનવીને થતો રોજબરોજનો અનુભવ. પ્રશ્ન નંબર 192 આવેગ એ એવી તીવ્ર લાગણી છે કે જે સભાન અનુભવો આંતરબાહ્ય પ્રતિક્રિયાઓ અને વિવિધ ક્રિયાઓ કરવા માટે પ્રાણી કે માનવીને બળ પૂરું પાડે છે? એનો જવાબ છે જેસી કોલમન. પ્રશ્ન નંબર 193 પ્રેરણા નહીં તો વર્તન નહીં આવું કોણે કહ્યું છે? એનો જવાબ છે ગેરેટ. પ્રશ્ન નંબર 194 પ્રેરણા શબ્દની ઉત્પત્તિ કઈ ભાષામાંથી થઈ છે? એનો જવાબ છે લેટિન. પ્રશ્ન નંબર 195 પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જેને અમુક વર્તન કરવા પ્રેરે છે. આ રીતે પ્રેરણાને વ્યાખ્યાયિત કરનાર કોણ છે? એનો જવાબ છે સોરેનસન અને મામ. પ્રશ્ન નંબર 196 કોણે પ્રેરણાને મૂળ વૃત્તિ કે સહજ વૃત્તિ સમજાવેલી છે? એનો જવાબ છે મેકડુગલે. પ્રશ્ન નંબર 197 ઇઝાર્ડે આવેગના કેટલા પ્રકાર આપ્યા છે? એનો જવાબ છે 10. પ્રશ્ન નંબર 198 શ્રી અરવિંદ અને શ્રી માતાજીએ બાળકના શરીર પ્રાણ મન અને
અંતરાત્માની કેળવણીની વાત શામાં કરી છે? એનો જવાબ છે સર્વાંગી શિક્ષણ. પ્રશ્ન નંબર 199, સાંવેગિક આંકનો અર્થ શું છે? એનો જવાબ છે ઇક્યુ. પ્રશ્ન નંબર 200, શ્રીમદ ભગવદ્ ગીતામાં આવેગો માટે કયું વાક્ય આપવામાં આવ્યું છે? એનો જવાબ છે સમતા એ જ યોગ. પ્રશ્ન નંબર 201, પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે. આવું કોણે વ્યાખ્યાયિત કર્યું છે? એનો જવાબ છે જેપી ગિલફર્ડ. પ્રશ્ન નંબર 202, કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? એનો જવાબ છે જેમ્સ ડ્રેવર. પ્રશ્ન નંબર 203, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? એનો જવાબ છે રસ. પ્રશ્ન નંબર 204, સંવેદન એટલે શું? એનો જવાબ છે જ્ઞાનાત્મક અનુભવ. પ્રશ્ન નંબર 205, સીધી પ્રેરણા વિશેનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? એનો જવાબ છે મેકડુગલ. પ્રશ્ન નંબર 206, સીધી પ્રેરણાના માપન માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે ટીએટી, પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી. પ્રશ્ન નંબર 207, મુનિ વાત્સ્યાયન દ્વારા વાત્સ્યાયન કામસૂત્ર પુસ્તક શારીરિક પ્રેરણાને કઈ બાબતને પ્રેરે છે? એનો જવાબ છે જાતીયતા કે જાતીયતા વૃત્તિ. પ્રશ્ન નંબર 208, સંલગ્નતાની પ્રેરણાના માપન માટે કઈ કસોટી વપરાય છે? એનો જવાબ છે પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી. પ્રશ્ન નંબર 209, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? એનો જવાબ છે 4. પ્રશ્ન નંબર 210, વિકાસ એ નિરંતર અને ક્રમિક ચાલતી પ્રક્રિયા છે. ઉપરનું વિધાન કોનું છે? એનો જવાબ છે સ્કિનર. પ્રશ્ન નંબર 211, શાહીના ડાઘાની કસોટીના રચયિતા કોણ છે? ક્યાંના છે? આ કસોટી ક્યારે રચી? એનો જવાબ છે હર્મન રોરશાક, સ્વિટ્ઝરલેન્ડ, 1921. પ્રશ્ન નંબર 212, ટીએટીની કસોટી વિશે અધિપ્રત્યક્ષ કસોટી કોણે ક્યારે રચી? એનો જવાબ છે મોર્ગન અને મરે, 1938. પ્રશ્ન નંબર 213, સીએટી ચિલ્ડ્રન એપ્રેસિએશન ટેસ્ટ આ કસોટી કોણે વિકસાવી જે બાળકો માટેની કસોટી છે? એનો જવાબ છે એર્નેસ્ટ ક્રિપ્સ. પ્રશ્ન નંબર 214, પાસનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે જેપી દાસ. પ્રશ્ન નંબર 215, કાળયુગ પ્રવૃત્તિની દિશાના આધારે વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા હતા? એનો જવાબ છે 2. પ્રશ્ન નંબર 216, કોના મત મુજબ માણસની ટેવો કરતા તેના વ્યક્તિત્વના ગુણો વધારે વ્યાપક હોય છે? એનો જવાબ છે ઓલપોર્ટ. પ્રશ્ન નંબર 217, ઈડ વિશેની સમજૂતી કોણે આપી હતી? એનો જવાબ છે ફ્રોઈડ. પ્રશ્ન નંબર 218, કોના મતે બાળકને વિરોધી જાતિની વ્યક્તિ માટે આકર્ષણ અને સમાન જાતિની વ્યક્તિ માટે ધિક્કાર જન્મે છે? એનો જવાબ છે ફ્રોઈડ. પ્રશ્ન નંબર 219, એચટીપી કસોટીની રચના કોણે કરી? એનો જવાબ છે મેપોચર. પ્રશ્ન નંબર 220, એચટીપી કસોટીમાં એચ નો અર્થ શું થાય છે? એનો જવાબ છે હોમ. પ્રશ્ન નંબર 221, ભારતીય દર્શનશાસ્ત્રના રચયિતા કોણ છે? એનો જવાબ છે કપિલ મુનિ. પ્રશ્ન નંબર 222, મનોવિજ્ઞાનની ભાષામાં પ્રેરણા એટલે શું? એનો જવાબ છે મોટિવેશન. પ્રશ્ન નંબર 223, એકદળ અને દ્વિદળ જોડિયા બાળકોનો અભ્યાસ કોણે કર્યો? એનો જવાબ છે ગોડ્સમેન અને શિલ્ડ્સ. પ્રશ્ન નંબર 224, વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવા માટેની સૌથી સરળ પદ્ધતિ કઈ છે? એનો જવાબ છે મુલાકાત પદ્ધતિ. પ્રશ્ન નંબર 225, કયા મનોવૈજ્ઞાનિકે જણાવ્યું કે પ્રક્ષેપણ કસોટી એક પ્રકારનો એક્સ-રે છે? એનો જવાબ છે ફેન્કે. પ્રશ્ન નંબર 226, ઈસવીસન 1897 હાર્વર્ડ યુનિવર્સિટીમાં શાહીના દાબાની પ્રક્ષેપણ કસોટીનો ઉપયોગ કર્યો? એનો જવાબ છે ડિયરબોર્ન. પ્રશ્ન નંબર 227, સ્વના વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે? સ્વ એ કર્તા તરીકે કેવો છે? એનો જવાબ છે 4 જ્ઞાતા. પ્રશ્ન નંબર 228, હર્મન રોરશાકે શાહીના ડાઘાની કસોટી ક્યારે વિકસાવી? આ વ્યક્તિત્વ માપનની કયા પ્રકારની પ્રયુક્તિ છે? એનો જવાબ છે 1921 પ્રક્ષેપણ. પ્રશ્ન નંબર 229, કેશમર અને શેલ્ડને શેના આધારે વ્યક્તિત્વના પ્રકાર પાડ્યા છે? એનો જવાબ છે શરીરના બાધાના આધારે. પ્રશ્ન નંબર 230, મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? એનો જવાબ છે સ્વનિરીક્ષણ. પ્રશ્ન નંબર 231, એમએમપીઆઈ મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા કેવા રોગોના નિદાનમાં ઉપયોગકારક છે? એનો જવાબ છે મનોરોગ. પ્રશ્ન નંબર 232, એમએમપીટી મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા જે હાથવે અને મેકિલલે 1940માં રચી હતી તેનું ગુજરાતી ભાષાંતર કોણે કર્યું છે? એનો જવાબ છે જગદીશ જોટવાણી.
પ્રશ્ન નંબર 233 EPQI જેન્કની વ્યક્તિત્વ પ્રશ્નાવલી કુલ કેટલા વ્યક્તિત્વ ગુણોને આવરી લેતી પ્રશ્નાવલી છે? એનો જવાબ છે 32. પ્રશ્ન નંબર 234 કેટલ દ્વારા કુલ કેટલા વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા બનાવવામાં આવી? એનો જવાબ છે 16. પ્રશ્ન નંબર 235 સ્વ એટલે વ્યક્તિ પોતાની રીતે જુએ છે તે આ વ્યાખ્યા કોણે આપી? એનો જવાબ છે કચફિલ્ડ અને બેલાચી. પ્રશ્ન નંબર 236 સ્વના 3 પ્રકારો વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ અને આદર્શ સ્વ ની વાત કોણે કરી છે? એનો જવાબ છે હિંગિસ. પ્રશ્ન નંબર 237 પીવી યુંગ વ્યક્તિના કેટલા પ્રકારો દર્શાવ્યા છે? એનો જવાબ છે 4. પ્રશ્ન નંબર 238 પ્રતિભા સંપન્ન વ્યક્તિનો અભ્યાસ ઈસવીસન 1925 કોણે કર્યો હતો? એનો જવાબ છે ટર્મને. પ્રશ્ન નંબર 239 સમાજમાં મોટાભાગની વ્યક્તિઓ કેવી છે? એનો જવાબ છે ઉભયમુખી. પ્રશ્ન નંબર 240 એસટીપી એટલે શું? એનો જવાબ છે હોમ ટ્રી પર્સન. પ્રશ્ન નંબર 241 અભિક્રમિત અધ્યયન એટલે શું? એનો જવાબ છે શિક્ષણ કલાનું એક વિશિષ્ટ અધ્યયન યંત્ર. પ્રશ્ન નંબર 242 વ્યક્તિગત પ્રતિમાનના શોધક કોણ હતા? એનો જવાબ છે વિલિયમ ગ્લેસર. પ્રશ્ન નંબર 243 પ્રયોગશાળા પ્રતિમાનના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે બંથેલ મેનન. પ્રશ્ન નંબર 244 સૌપ્રથમ એજ્યુકેશન ટેકનોલોજી શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? એનો જવાબ છે બ્રાઇનમર. પ્રશ્ન નંબર 245 શીખવાની પ્રક્રિયા પર કયા શારીરિક પરિબળની અસર સૌથી ઓછી જોવા મળે છે? એનો જવાબ છે જાતીયતા. પ્રશ્ન નંબર 246 ટીનેજર એજનો સમયગાળો કયો કહી શકાય? એનો જવાબ છે 13 થી 19 વર્ષ. પ્રશ્ન નંબર 247 ફ્યુરિસ્ટિક પદ્ધતિના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે HE આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન નંબર 248 અશોક શાળાએ મોડો આવીને જુદા જુદા બહાના બનાવે છે આ વિધાન વર્તનને શું કહી શકાય? આનો જવાબ છે યુક્તિકીકરણ પ્રયુક્તિ. પ્રશ્ન નંબર 249 ગેને કેટલા પ્રકારની શિક્ષણની સાંકળ ગણાવી છે? એનો જવાબ છે 2 પ્રકારની. પ્રશ્ન નંબર 250 નિગમન પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ છે? એનો જવાબ છે નિગમન એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 251 બાળકો દ્વારા કરવામાં આવતી સહજ વૃત્તિને કેવા પ્રકારની પ્રવૃત્તિ કહીશું? એનો જવાબ છે જન્મજાત પ્રવૃત્તિઓ. પ્રશ્ન નંબર 252 બાળકોમાં સૌથી વધારે પ્રભાવ શાનો જોવા મળે છે? એનો જવાબ છે પ્રેરણાનો. પ્રશ્ન નંબર 253 ક્રિયાત્મક સંશોધનનું પહેલું સોપાન કયું છે? એનો જવાબ છે સમસ્યા પસંદગી. પ્રશ્ન નંબર 254 ગુજરાતમાં પૂર્વ સેવા તાલીમનો જૂનો પીટીસી અભ્યાસક્રમ હવે કયા નામે ઓળખાય છે? એનો જવાબ છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. પ્રશ્ન નંબર 255 શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ઈડ ઈગો અને સુપર ઈગોના પુરસ્કર્તા કોણ છે? એનો જવાબ છે ડોક્ટર ફ્રોઈડ. પ્રશ્ન નંબર 256 કથન પદ્ધતિને અસરકારક બનાવવા કઈ બાબતનો ઉપયોગ શિક્ષકે રાખવો જોઈએ? એનો જવાબ છે અનાવશ્યક પુનરાવર્તન. પ્રશ્ન નંબર 257 ઉદ્દીપન ભિન્નતા એટલે શું? એનો જવાબ છે શિક્ષક દ્વારા પોતાના વર્તન જાણીને તેમાં પરિવર્તન કરવું. પ્રશ્ન નંબર 258 પ્રત્યાયનના ઘટકો કયા છે? એનો જવાબ છે પ્રેષક, સંદેશો મેળવનાર. પ્રશ્ન નંબર 259 અભિપ્રેરણા અંતર્ગત મેસ્લોએ વર્ણવેલી જરૂરિયાતો પૈકી બીજી અને ત્રીજી જરૂરિયાતો કઈ છે? એનો જવાબ છે સલામતી અને પ્રેમ. પ્રશ્ન નંબર 260 પ્રોજેક્ટ પદ્ધતિ કોણે આપી હતી? એનો જવાબ છે ડોક્ટર કિલપેટ્રિક. પ્રશ્ન નંબર 261 એસાઇનમેન્ટ પદ્ધતિનો મહત્વનો ગુણ કયો છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં જાતે શીખે છે. પ્રશ્ન નંબર 262 શાળામાં પ્રવેશતા પહેલા બાળકોની રમતોને શેમાં વર્ગીકૃત કરી શકાય? એનો જવાબ છે આત્મકેન્દ્રી રમતોમાં. પ્રશ્ન નંબર 263 સ્કિનર દ્વારા દર્શાવવામાં આવેલા અભિક્રમિત અધ્યયન સાથે કઈ બાબત સાચી છે? એનો જવાબ છે એક સંકલ્પના. પ્રશ્ન નંબર 264 ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતું સામાયિક કયું છે? એનો જવાબ છે બાળ વિશ્વ. પ્રશ્ન નંબર 265 વારસો સમાનતાનો નિયમ સ્થાપિત કરે છે કે? એનો જવાબ છે જેવા માતા પિતા તેવા એના બાળકો. પ્રશ્ન નંબર 266 પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે રૂસો, ફ્રોબેલ અને રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 267 શૈક્ષણિક ટેકનોલોજીનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે કર્યો? એનો જવાબ છે ઈસવીસન 1950 ઇંગ્લેન્ડમાં. પ્રશ્ન નંબર 268 બાળકોનો સત્યના ગુણોનો વિકાસ સંભવિત છે? એનો જવાબ છે સ્વયં નિયમિત રીતે સત્યનું પાલન કરીને. પ્રશ્ન નંબર 269
શાળા અને ઘર વચ્ચે કોઈ તફાવત હોવો જોઈએ. આ વિધાન કોનું છે? એનો જવાબ છે રૂસોનું. પ્રશ્ન નંબર 270 શિક્ષણના સૂત્રો સફળ અધ્યયન માટેના આધાર સ્તંભો છે. આ વિધાન કોનું છે? એનો જવાબ છે કોજે વોલ્ટર. પ્રશ્ન નંબર 271 શિક્ષક વિદ્યાર્થી વચ્ચે શું જરૂરી ગણાય છે? એનો જવાબ છે પ્રત્યાયન. પ્રશ્ન નંબર 272 ખેતરોમાં તંબુશાળા એ કયા પ્રકારની યોજનાનો ભાગ છે? એનો જવાબ છે વૈકલ્પિક શિક્ષણ. પ્રશ્ન નંબર 273 કન્યા કેળવણી વર્ષ ક્યારથી અમલમાં આવ્યું? એનો જવાબ છે 2001 થી. પ્રશ્ન નંબર 274 અત્યારે પાઠ્યપુસ્તકો કોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓને. પ્રશ્ન નંબર 275 ઉચ્ચ શિક્ષણમાં શિક્ષકનું કાર્ય કયું છે? એનો જવાબ છે અધ્યયન, સંશોધન અને વિસ્તરણ. પ્રશ્ન નંબર 276 આરટીઈ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? એનો જવાબ છે 27 ઓગસ્ટ 2009. પ્રશ્ન નંબર 277 એનસીટીઈ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? એનો જવાબ છે એનસીટીઈ એક્ટ 29 ડિસેમ્બર 1993 અમલમાં આવ્યો. પ્રશ્ન નંબર 278 એનસીએફ ક્યારે અમલમાં આવ્યો? એનો જવાબ છે એનસીએફ 2005 અમલમાં આવ્યો. પ્રશ્ન નંબર 279 નવી માહિતી કે વિચારો સમજવાની શક્તિ એટલે? એનો જવાબ છે ગ્રહણ શક્તિ. પ્રશ્ન નંબર 280 નીરખ શિક્ષક બાળકોને ધમકાવે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? એનો જવાબ છે આક્રમકતા. પ્રશ્ન નંબર 281 ભણવામાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ એ ઉત્તમ વેપારી બને છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? એનો જવાબ છે ઉદારીકરણ. પ્રશ્ન નંબર 282 20મી સદીને બાળકોની સદી કોને કહી છે? એનો જવાબ છે એડલર. પ્રશ્ન નંબર 283 વિદ્યાલક્ષી બોર્ડની યોજના ગુજરાતમાં ક્યારથી અમલમાં આવી? એનો જવાબ છે 2002-2003. પ્રશ્ન નંબર 284 અશાલેય શિક્ષણ ક્યારથી અમલમાં આવ્યું? એનો જવાબ છે 1979. પ્રશ્ન નંબર 285 અમે સ્વીકારીએ છીએ કે શિક્ષણનું ધોરણ કથવ્યું છે. આ વ્યક્તિ કયા કમિશને આપી? એનો જવાબ છે કોઠારી કમિશન. પ્રશ્ન નંબર 286 વૈકલ્પિક શિક્ષણ યોજના ક્યારથી અમલમાં મૂકી હતી? એનો જવાબ છે ડિસેમ્બર 1998. પ્રશ્ન નંબર 287 માઇક્રો ટીચિંગ પાથના પ્રણેતા કોને કહેવામાં આવે છે? એનો જવાબ છે ડોક્ટર ડ્વાઇટ બી એલન. પ્રશ્ન નંબર 288 શિક્ષક વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકે તેવા પ્રશ્નો પૂછે છે તેને શું કહીશું? એનો જવાબ છે સાતત્ય ભંગ. પ્રશ્ન નંબર 289 વિષયાભિમુખ કૌશલ્ય એટલે શું? એનો જવાબ છે એકમ પહેલા વિષય પ્રવેશ કરાવવો તે. પ્રશ્ન નંબર 290 ચૂંટણી તથા વસ્તી ગણતરી અને આપત્તિ જેવી બિન શૈક્ષણિક કામગીરી કઈ કલમ અંતર્ગત શિક્ષકને સોંપવામાં આવે છે? એનો જવાબ છે કલમ 27. પ્રશ્ન નંબર 291 કેટલા વર્ષે વૃદ્ધિ અટકી જાય? એનો જવાબ છે 16 થી 18 વર્ષે. પ્રશ્ન નંબર 292 ધીમી ગતિએ શીખનારનો બુદ્ધિઆંક કેટલો હોય છે? એનો જવાબ છે 90 થી ઓછો. પ્રશ્ન નંબર 293 એનસીઈઆરટી ના પ્રમુખ કોણ છે? એનો જવાબ છે સ્મૃતિ ઈરાની. પ્રશ્ન નંબર 294 આદર્શ શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ કેટલું હોવું જોઈએ? એનો જવાબ છે 1:40. પ્રશ્ન નંબર 295 વ્યક્તિત્વના પ્રકારો કોને દર્શાવ્યા છે? એનો જવાબ છે હિપોક્રેટસે. પ્રશ્ન નંબર 296 ધોરણ 1 થી 5 માં ઓછામાં ઓછું કેટલા કલાક શિક્ષણ કાર્ય હોય છે? એનો જવાબ છે 4 કલાક. પ્રશ્ન નંબર 297 વિકલાંગ બાળકોની વિકલાંગતા નક્કી કરતી ટકાવારી કેટલી હોય છે? એનો જવાબ છે 40% થી વધારે. પ્રશ્ન નંબર 298 1961 કોની અધ્યક્ષતામાં આદિવાસી શિક્ષણ પંચની રચના થઈ હતી? એનો જવાબ છે ઢેબર સાહેબ. પ્રશ્ન નંબર 299 વ્યક્તિત્વની પ્રકારલક્ષી પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે કાર્લ યુંગ. પ્રશ્ન નંબર 300 નિદાનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કયો છે? એનો જવાબ છે બાળકની મુશ્કેલીઓ ઓળખવી. પ્રશ્ન નંબર 301 બાળકના વ્યક્તિત્વ વિકાસમાં કયા તબક્કાને પૂર્વ સંચાલન તબક્કો કહેવામાં આવે છે? એનો જવાબ છે 2 થી 7 વર્ષ. પ્રશ્ન નંબર 302 એરિક્સનના મનોસામાજિક વિકાસના સિદ્ધાંત અનુસાર કિશોરાવસ્થામાં મુખ્ય સંઘર્ષ શું છે? એનો જવાબ છે ઓળખાણ વિભ્રમણા. પ્રશ્ન નંબર 303 બુદ્ધિલબ્ધિ માપવા માટે સૌ પ્રથમ કયા મનોવૈજ્ઞાનિકે પરીક્ષણ વિકસાવ્યું? એનો જવાબ છે બિનેટ અને સાયમન. પ્રશ્ન નંબર 304 બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે ગાર્ડનર. પ્રશ્ન નંબર 305 વાઇગોત્સ્કીના સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત અનુસાર નજીકના વિકાસનો વિસ્તાર શું દર્શાવે છે? એનો જવાબ છે બાળક એકલા કરી શકે અને મદદથી કરી શકે તે વચ્ચેનો તફાવત. પ્રશ્ન નંબર 306 કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત અનુસાર સૌથી ઉચ્ચ સ્તર કયું છે? એનો જવાબ છે પરંપરાગત સ્તર.
પ્રશ્ન નંબર 307 ક્લાસિકલ કન્ડિશનિંગના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે આઇવાન પાવલો. પ્રશ્ન નંબર 308 સામાજિક અધ્યયન સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે આલ્બર્ટ બાંદુરા. પ્રશ્ન નંબર 309 બ્લૂમની શૈક્ષણિક ઉદ્દેશોની વર્ગીકરણમાં સૌથી ઊંચું સ્તર કયું છે? એનો જવાબ છે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 310 અધ્યયન અપંગતા ધરાવતા બાળકોમાં સામાન્યત કઈ સમસ્યા જોવા મળે છે? એનો જવાબ છે વિશિષ્ટ ક્ષેત્રમાં કઠિનાઈ. પ્રશ્ન નંબર 311 મેસ્લોના જરૂરિયાતોના પિરામિડમાં સૌથી ઉચ્ચ સ્તર કયું છે? એનો જવાબ છે આત્મસાક્ષાત્કાર. પ્રશ્ન નંબર 312 ભાષા વિકાસમાં જબરજસ્ત અવધિની વિભાવના કોણે આપી? એનો જવાબ છે એરિક ગ્લેનબર્ગ. પ્રશ્ન નંબર 303 બાળકોમાં એડીએચડી ના મુખ્ય લક્ષણો કયા છે? એનો જવાબ છે ધ્યાન આપવામાં કઠિનાઈ, અતિ સક્રિયતા અને આવેગશીલતા. પ્રશ્ન નંબર 314 સર્જનાત્મકના માપદંડ કયા છે? એનો જવાબ છે પ્રવાહ, લવચિકતા, મૌલિકતા, વિસ્તરણ. પ્રશ્ન નંબર 315 સ્મૃતિના 3 મુખ્ય તબક્કા કયા છે? એનો જવાબ છે એન્કોડિંગ, સ્ટોરેજ, રિટ્રીવલ. પ્રશ્ન નંબર 316 શાળાની તૈયારીમાં કયા પરિબળો મહત્વના છે? એનો જવાબ છે શારીરિક, જ્ઞાનાત્મક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ. પ્રશ્ન નંબર 317 સાંવેગિક બુદ્ધિના ઘટકો કયા છે? એનો જવાબ છે આત્મજ્ઞાન, આત્મનિયંત્રણ, પ્રેરણા, સહાનુભૂતિ, સામાજિક કૌશલ્ય. પ્રશ્ન નંબર 318 સમાવેશી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? એનો જવાબ છે તમામ બાળકોને સાથે સામાન્ય શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું. પ્રશ્ન નંબર 319 મેટાકોગ્નિશન શું છે? એનો જવાબ છે પોતાના વિચારો વિશે વિચારવું. પ્રશ્ન નંબર 320 પ્રાથમિક બાળકોમાં નૈતિક વિકાસ માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? એનો જવાબ છે આદર્શ વર્તનનું પ્રદર્શન અને અનુકરણ. પ્રશ્ન નંબર 321 ભાષા વિકાસમાં બેબલિંગ તબક્કો કયા વયે આવે છે? એનો જવાબ છે 6 થી 10 મહિના. પ્રશ્ન નંબર 322 વર્તનવાદી સિદ્ધાંત અનુસાર શીખવાની પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત કઈ છે? એનો જવાબ છે પર્યાવરણીય ઉત્તેજનાઓ અને પ્રતિક્રિયાઓ. પ્રશ્ન નંબર 323 બાળકોમાં ભય અને ચિંતાને દૂર કરવા માટે કઈ તકનીક સૌથી અસરકારક છે? એનો જવાબ છે ક્રમશઃ અસંવેદનીકરણ. પ્રશ્ન નંબર 324 શિક્ષણમાં સ્કેફોલ્ડિંગનો અર્થ શું છે? એનો જવાબ છે અસ્થાયી સહાય જે ધીરે ધીરે ઘટાડવામાં આવે. પ્રશ્ન નંબર 325 બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે શું જરૂરી છે? એનો જવાબ છે સફળતાના અનુભવો અને સકારાત્મક પ્રતિપુષ્ટિ. પ્રશ્ન નંબર 326 સ્કિનરના ઓપરેન્ટ કન્ડિશનિંગના કયા પ્રકારનું બળતરાપણ સૌથી અસરકારક છે? એનો જવાબ છે આંશિક બળતરાપણ. પ્રશ્ન નંબર 327 બાળકોમાં તાણના સંકેતો કયા છે? એનો જવાબ છે ચીડિયાવું, નિંદ્રાની સમસ્યા, શારીરિક ફરિયાદો. પ્રશ્ન નંબર 328 વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? એનો જવાબ છે પ્રત્યેક બાળકની વિશિષ્ટ જરૂરિયાતો અનુસાર શિક્ષણ યોજના બનાવવી. પ્રશ્ન નંબર 329 જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત પ્રમાણે 2 થી 7 વર્ષની ઉંમરે બાળક કયા તબક્કામાં હોય છે? એનો જવાબ છે પૂર્વ સંક્રિયાત્મક તબક્કો. પ્રશ્ન નંબર 330 વાયગોસ્કીના મતે નિકટતમ વિકાસ ક્ષેત્ર શું છે? એનો જવાબ છે બાળક માર્ગદર્શન સાથે શું કરી શકે. પ્રશ્ન નંબર 331 હાવર્ડ ગાર્ડનરે કેટલા પ્રકારની બુદ્ધિ દર્શાવી છે? એનો જવાબ છે 8. પ્રશ્ન નંબર 332 બ્લૂમની વર્ગીકરણ પદ્ધતિમાં સૌથી ઊંચું સ્તર કયું છે? એનો જવાબ છે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 333 પાવલોવના શાસ્ત્રીય શરતી પ્રતિક્રિયાના સિદ્ધાંતમાં યુસીઆર નો અર્થ શું છે? એનો જવાબ છે અશરતી પ્રતિક્રિયા. પ્રશ્ન નંબર 334 એરિક્સનના મનોસામાજિક વિકાસના સિદ્ધાંતમાં કેટલા તબક્કા છે? એનો જવાબ છે 8. પ્રશ્ન નંબર 332 કોલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત કેટલા સ્તરો ધરાવે છે? એનો જવાબ છે 3. પ્રશ્ન નંબર 336 સ્કીમા શબ્દ કોના સિદ્ધાંત સાથે જોડાયેલો છે? એનો જવાબ છે પિયાજે. પ્રશ્ન નંબર 337 બાળકોમાં ભાષાના વિકાસનો ક્રમ કયો સાચો છે? એનો જવાબ છે બબડાટ શબ્દો વાક્યો. પ્રશ્ન નંબર 338 એડીએચડી નો મતલબ શું છે? એનો જવાબ છે ધ્યાન અછત હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. પ્રશ્ન નંબર 339 બાળકનો શારીરિક વિકાસ કયા સિદ્ધાંત પ્રમાણે થાય છે? એનો જવાબ છે માથાથી પગ.
પ્રશ્ન નંબર 340 સ્કિનરનો સિદ્ધાંત કયા પ્રકારના શિક્ષણ સાથે સંબંધિત છે? એનો જવાબ છે કાર્યકારી શરતી શિક્ષણ. પ્રશ્ન નંબર 341 બાળકના વિકાસમાં સંવેદનશીલ સમયગાળોનો અર્થ શું છે? એનો જવાબ છે વિશેષ કુશળતા શીખવા માટેનો આદર્શ સમય. પ્રશ્ન નંબર 342 થોર્નડાઇકના શિક્ષણના નિયમોમાંથી કયો મુખ્ય નિયમ છે? એનો જવાબ છે અસરનો નિયમ. પ્રશ્ન નંબર 343 બાળકના વ્યક્તિત્વ વિકાસમાં કયો ઘટક સૌથી મહત્વપૂર્ણ છે? એનો જવાબ છે વારસો અને વાતાવરણ બંને. પ્રશ્ન નંબર 344 બાંડુરાના સામાજિક શિક્ષણ સિદ્ધાંતમાં મુખ્ય પ્રક્રિયા કઈ છે? એનો જવાબ છે અનુકરણ. પ્રશ્ન નંબર 345 બાળકોમાં પ્રેરણાનો સૌથી અસરકારક પ્રકાર કયો છે? એનો જવાબ છે આંતરિક પ્રેરણા. પ્રશ્ન નંબર 346 લર્નિંગ ડિસએબિલિટીનો અર્થ શું છે? એનો જવાબ છે વિશિષ્ટ શિક્ષણ અવરોધ. પ્રશ્ન નંબર 347 બુનરના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતમાં કેટલા મોડ છે? એનો જવાબ છે 3. પ્રશ્ન નંબર 348 બાળકનું સર્જનાત્મક વિચારસરણી વિકસાવવા માટે કયું મહત્વપૂર્ણ છે? એનો જવાબ છે મુક્ત અને સુરક્ષિત વાતાવરણ. પ્રશ્ન નંબર 349 ટ્રાન્સફર ઓફ લર્નિંગનો અર્થ શું છે? એનો જવાબ છે એક વિષયમાંથી બીજા વિષયમાં જ્ઞાનનું સ્થાનાંતરણ. પ્રશ્ન નંબર 350 નિર્ણાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કયો છે? એનો જવાબ છે બાળકની મુશ્કેલીઓ ઓળખવી. પ્રશ્ન નંબર 351 પ્રેરણાનો અર્થ શું છે? એનો જવાબ છે પ્રોત્સાહન આપવું. પ્રશ્ન નંબર 352 મોરલ ડેવલપમેન્ટનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે કોહલબર્ગ. પ્રશ્ન નંબર 353 બાળક વિકેન્દ્રિત વિચારધારા કયા તબક્કામાં ધરાવે છે? એનો જવાબ છે પૂર્વ સંક્રિયાત્મક તબક્કો. પ્રશ્ન નંબર 354 બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે હાર્વર્ડ ગાર્ડનર. પ્રશ્ન નંબર 355 મલ્ટી મોડલ લર્નિંગનો અર્થ શું છે? એનો જવાબ છે વિવિધ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને શીખવું. પ્રશ્ન નંબર 356 સ્કિનરના ઓપરન્ટ કન્ડિશનિંગમાં કયા પ્રકારનું બળતરાપણ સૌથી અસરકારક છે? એનો જવાબ છે આંશિક બળતરાપણ. પ્રશ્ન નંબર 357 અભિક્ષમતાનો અર્થ શું છે? એનો જવાબ છે ભવિષ્યની સંભાવના. પ્રશ્ન નંબર 358 સામાજિક અધિગમનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે બંદુરા. પ્રશ્ન નંબર 359 રચનાવાદી અભિગમના પિતા કોણ છે? એનો જવાબ છે જેન પિયાજે. પ્રશ્ન નંબર 360 એક્સાઇટી ડિસઓર્ડરના લક્ષણો શું છે? એનો જવાબ છે અતિશય ચિંતા, ગભરાટ અને ટાળવાની વૃત્તિ. પ્રશ્ન નંબર 361 વિદ્યાર્થીઓને શા માટે ગુરુ કાર્ય આપવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓને ભણેલો પાઠ કેટલો સમજાયો તેની તપાસ કરો. પ્રશ્ન નંબર 362 બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે શું મહત્વપૂર્ણ છે? એનો જવાબ છે સકારાત્મક પ્રોત્સાહન અને સફળતાના અનુભવો. પ્રશ્ન નંબર 363 શિક્ષણના 3 ક્ષેત્રો કયા છે? એનો જવાબ છે જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને ક્રિયાત્મક. પ્રશ્ન નંબર 364 બાળ કેન્દ્રિત શિક્ષણનો અર્થ શું? એનો જવાબ છે બાળકની જરૂરિયાતો અને રુચિઓ મુખ્ય છે. પ્રશ્ન નંબર 365 સમાવેશક શિક્ષણનો અર્થ શું? એનો જવાબ છે બધા બાળકોને એક સાથે શિક્ષણ. પ્રશ્ન નંબર 366 કોલબર્ગનો સિદ્ધાંત કયા વિષય સાથે સંબંધિત છે? એનો જવાબ છે નૈતિક વિકાસ. પ્રશ્ન નંબર 367 સર્જનાત્મકતાની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? એનો જવાબ છે નવીનતા અને મૌલિકતા. પ્રશ્ન નંબર 368 વર્તણૂકવાદનો મુખ્ય સિદ્ધાંત શું છે? એનો જવાબ છે વાતાવરણ અને અનુભવ મુખ્ય છે. પ્રશ્ન નંબર 369 શિક્ષણમાં મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું હોવો જોઈએ? એનો જવાબ છે બાળકોની પ્રગતિ જાણવી. પ્રશ્ન નંબર 370 સહયોગી શિક્ષણના ફાયદા શું છે? એનો જવાબ છે સામાજિક કુશળતાનો વિકાસ. પ્રશ્ન નંબર 371 સમયસર હસ્તક્ષેપ ની જરૂર કયા બાળકોને છે? એનો જવાબ છે વિકાસમાં વિલંબ ધરાવતા બાળકોની. પ્રશ્ન નંબર 372 સામાજિકીકરણની પ્રક્રિયામાં સૌથી મહત્વપૂર્ણ સંસ્થા કઈ છે? એનો જવાબ છે કુટુંબ. પ્રશ્ન નંબર 373 બાળકોની અધ્યયન શૈલીઓ કેટલા પ્રકારની હોય છે? એનો જવાબ છે 3 પ્રકાર. પ્રશ્ન નંબર 374 બાળકના વ્યક્તિત્વ વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ કયું છે? એનો જવાબ છે આનુવંશિકતા અને વાતાવરણ બંને. પ્રશ્ન નંબર 375 સમસ્યા નિરાકરણની પ્રક્રિયામાં કેટલા પગલાં છે? એનો જવાબ છે 5 પગલાં. પ્રશ્ન નંબર 376 શિક્ષણમાં રમતનું મહત્વ શું છે? એનો જવાબ છે શીખવાનું સાધન. પ્રશ્ન નંબર 377 શિક્ષણમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન શું છે? એનો જવાબ છે નિયમિત અને વિવિધ પદ્ધતિઓથી મૂલ્યાંકન.
પ્રશ્ન નંબર 378, ભારતીય તરુણોને કઈ રુચિઓમાં વધારે રસ દેખાય છે? એનો જવાબ છે ધંધાકીય. પ્રશ્ન નંબર 379, ડિસ્લેક્સિયા મુખ્યત્વે કયા ક્ષેત્રને અસર કરે છે? એનો જવાબ છે વાંચન અને લેખન. પ્રશ્ન નંબર 380, તરુણોનો માનસિક વિકાસ ગાળો કયો છે? એનો જવાબ છે 16 વર્ષ. પ્રશ્ન નંબર 381, શિક્ષણની પ્રયોગાત્મક પદ્ધતિ શા માટે ઉપયોગી છે? એનો જવાબ છે તે બાળકોમાં ક્રિયાશીલતા લાવે છે. પ્રશ્ન નંબર 382, થોર્નડાઇકના શિક્ષણના નિયમોમાંથી કયો સૌથી મહત્વપૂર્ણ છે? એનો જવાબ છે અસરનો નિયમ. પ્રશ્ન નંબર 383, રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? એનો જવાબ છે શિક્ષણ પ્રક્રિયા સુધારવી. પ્રશ્ન નંબર 384, જેસ્ટાલ્ટ સિદ્ધાંત અનુસાર શિક્ષણ કેવી રીતે થાય છે? એનો જવાબ છે સંપૂર્ણમાંથી ભાગવું. પ્રશ્ન નંબર 385, વાણીની ખામી ધરાવતા બાળકો સાથે કેવું વાતાવરણ જોઈએ? એનો જવાબ છે ધીરજવાન અને સહાયક. પ્રશ્ન નંબર 386, વૃદ્ધિનો અર્થ? એનો જવાબ છે પરિમાણ સંબંધી પરિવર્તન. પ્રશ્ન નંબર 387, શિક્ષણમાં પિયર ટ્યુટરિંગ શું છે? એનો જવાબ છે સાથી વિદ્યાર્થીઓ દ્વારા મદદ કરવી. પ્રશ્ન નંબર 388, વ્યક્તિગત ભિન્નતાનો શિક્ષણમાં ક્યાં ઉપયોગ કરશો? એનો જવાબ છે વ્યક્તિગત માર્ગદર્શન આપવા. પ્રશ્ન નંબર 389, લર્નિંગ ડિસેબિલિટી એટલે શું? એનો જવાબ છે વિશિષ્ટ શિક્ષણ ક્ષેત્રમાં મુશ્કેલી. પ્રશ્ન નંબર 390, શિક્ષણમાં પોર્ટફોલિયો એસેસમેન્ટ શું છે? એનો જવાબ છે વિદ્યાર્થીના કામનો સંગ્રહ અને મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 391, આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે પ્રજોગતિશાસ્ત્ર. પ્રશ્ન નંબર 392, મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું? એનો જવાબ છે હાન્સ સ્ટેલી, 1956. પ્રશ્ન નંબર 393, પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? એનો જવાબ છે 1.36 કિલોગ્રામ. પ્રશ્ન નંબર 394, કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગી પર માનસિક કેન્દ્રીકરણ કરવું? એનો જવાબ છે જેમ્સ ટ્રેવર. પ્રશ્ન નંબર 395, કયા મનોવૈજ્ઞાનિકે ઘરના 6 પ્રકાર આપ્યા છે? એનો જવાબ છે હેનિંગ. પ્રશ્ન નંબર 396, આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? એનો જવાબ છે રડવું. પ્રશ્ન નંબર 397, મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? એનો જવાબ છે 3. પ્રશ્ન નંબર 398, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? એનો જવાબ છે જીવનશૈલી. પ્રશ્ન નંબર 399, માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? એનો જવાબ છે પૂર્વગ્રહ. પ્રશ્ન નંબર 400, માતા પિતા ભાઈ પાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું આવે છે? એનો જવાબ છે વિધાયક મનોવળણ. પ્રશ્ન નંબર 401, માનવીના વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? એનો જવાબ છે સમૂહ માધ્યમો. પ્રશ્ન નંબર 402, પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? એનો જવાબ છે પ્રત્યક્ષીકૃત સાતત્ય. પ્રશ્ન નંબર 403, PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે થોમસ અને રોબિન્સન્સ. પ્રશ્ન નંબર 404, ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટેની સામૂહિકરણની પ્રયુક્તિ કોણે આપી છે? એનો જવાબ છે જ્યોર્જ એ મિલર. પ્રશ્ન નંબર 405, સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? એનો જવાબ છે સંકેતાંકન. પ્રશ્ન નંબર 406, સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ એમ કોણે કહ્યું? એનો જવાબ છે વુડવર્થ. પ્રશ્ન નંબર 407, ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? એનો જવાબ છે 23. પ્રશ્ન નંબર 408, જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સાંવેદનિક સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે છે? એનો જવાબ છે થેલેમસ. પ્રશ્ન નંબર 409, મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે? એનો જવાબ છે હિપ્પોકેમ્પસ. પ્રશ્ન નંબર 410, ટૂંકા ગાળાની સ્મૃતિ કયા નામે ઓળખવામાં આવે છે? એનો જવાબ છે તાત્કાલિક સ્મૃતિ. પ્રશ્ન નંબર 411, વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? એનો જવાબ છે 1920. પ્રશ્ન નંબર 412, માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કહી છે? એનો જવાબ છે ધ્યાન અને યોગ. પ્રશ્ન નંબર 413, વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધન છે? એનો જવાબ છે સમૂહ માધ્યમ.
પ્રશ્ન નંબર 414 મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? એનો જવાબ છે મનોવલણ. પ્રશ્ન નંબર 415 સંવેદન એટલે શું? એનો જવાબ છે જ્ઞાનાત્મક અનુભવ. પ્રશ્ન નંબર 416 શીખવાની માહિતીને થોડા થોડા સમયે એટલે શું? એનો જવાબ છે અંતરીકૃત શિક્ષણ. પ્રશ્ન નંબર 417 કંઠ ગ્રંથિમાંથી કયો સ્રાવ ઝરે છે? એનો જવાબ છે થાઇરોક્સિન. પ્રશ્ન નંબર 418 અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય છે? એનો જવાબ છે હાઇપોથેલેમસ. પ્રશ્ન નંબર 419 લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા? એનો જવાબ છે ટુલવિંગ. પ્રશ્ન નંબર 420 કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? એનો જવાબ છે રીતલક્ષી. નંબર 421 મંગળસૂત્ર વાર્તાના લેખક કોણ છે? આ પ્રશ્નનો પ્રકાર કેવો છે? એનો જવાબ છે અનાત્મલક્ષી. પ્રશ્ન નંબર 422 વ્યક્તિમાં જુદા જુદા ગુણો માત્રામાં વિકસ્યા છે એનું બાહ્ય વ્યક્તિ દ્વારા અવલોકન કરીને પદ્ધતિસર નોંધ કરવાની પ્રયુક્તિ સાધન એટલે? એનો જવાબ છે ક્રમ માપદંડ. પ્રશ્ન નંબર 423 વર્ગ વ્યવહારનું ઘટક નંબર કયું છે? એનો જવાબ છે શાંતિની પરિસ્થિતિ. પ્રશ્ન નંબર 424 વર્ગ વ્યવહારમાં દર કેટલી સેકન્ડે બનતા ઘટક નંબર પ્રમાણે નોંધવામાં આવે છે? એનો જવાબ છે 3 સેકન્ડ. પ્રશ્ન નંબર 425 માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે? એનો જવાબ છે 46. પ્રશ્ન નંબર 426 વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે? એનો જવાબ છે નિમ્ન કપાલખંડ. પ્રશ્ન નંબર 427 ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે? એનો જવાબ છે અનુકંપી તંત્ર. પ્રશ્ન નંબર 428 માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? એનો જવાબ છે જીવનશૈલી. પ્રશ્ન નંબર 429 સાંવેદનિક કેટલા સમયની હોય છે? એનો જવાબ છે 2 સેકન્ડ. પ્રશ્ન નંબર 430 મનન વિરુદ્ધ પુનઃ વાંચન અંગેનો અભ્યાસ કોણે કર્યો હતો? એનો જવાબ છે બેડલ. પ્રશ્ન નંબર 431 ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? એનો જવાબ છે રસ. પ્રશ્ન નંબર 432 બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે? એનો જવાબ છે 3 ધ્યાન સંવેદન પ્રત્યક્ષીકરણ. પ્રશ્ન નંબર 433 વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય છે? એનો જવાબ છે મનોવલણ. પ્રશ્ન નંબર 434 મનોવલણો જન્મજાત નહીં કેવા હોય છે? એનો જવાબ છે સંપાદિત. પ્રશ્ન નંબર 435 સામાજિક રીતરિવાજો પહેરી કરી વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? એનો જવાબ છે સામાજિકરણ. પ્રશ્ન નંબર 436 શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું? એનો જવાબ છે કેનન. પ્રશ્ન નંબર 437 માપન અને મૂલ્યાંકનમાં વધુ ખર્ચાળ કોણ છે? એનો જવાબ છે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 438 વર્ગીકૃત વર્તનોના સમૂહ એટલે? એનો જવાબ છે અધ્યાપન કૌશલ્ય. પ્રશ્ન નંબર 439 વર્ગ વ્યવહારમાં કયા ઘટકનો વધુ ઉપયોગ થાય તો જ શિક્ષણ પ્રક્રિયા વિદ્યાર્થી કેન્દ્રિત બને છે? એનો જવાબ છે ઘટક નંબર 8 અને 9. પ્રશ્ન નંબર 440 પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશ આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસપાત્રતા અસરકારક નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો. એનો જવાબ છે સ્વામી. પ્રશ્ન નંબર 441 માપન અને મૂલ્યાંકનમાં વધુ સમય શામાં થાય છે? એનો જવાબ છે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 442 કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? એનો જવાબ છે રિચાર્ડ લેજારસે. પ્રશ્ન નંબર 443 તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? એનો જવાબ છે ભૌતિક. પ્રશ્ન નંબર 444 માપન અને મૂલ્યાંકનમાં કોણ છે? એનો જવાબ છે માપન. પ્રશ્ન નંબર 445 મૂલ્યાંકન એક કેવી પ્રક્રિયા છે? એનો જવાબ છે વ્યાપક. પ્રશ્ન નંબર 446 વિદ્યાર્થી જવાબ આપે આ વર્ગ વ્યવહારનું કયા નંબરનું ઘટક છે? એનો જવાબ છે ઘટક નંબર 8. પ્રશ્ન નંબર 447 વર્ગ વ્યવહારની નોંધ ક્લાસમાં કયા સમયે કરવી યોગ્ય ગણાય? એનો જવાબ છે ક્લાસના મધ્યમાં. પ્રશ્ન નંબર 448 માપના સંખ્યાત્મક મૂલ્ય પરથી ગુણાત્મક નિર્ણય તારવવાની પ્રક્રિયા એટલે? એનો જવાબ છે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 449 માપન સંખ્યાત્મક છે જ્યારે મૂલ્યાંકન
એનો જવાબ છે સંખ્યાત્મક અને ગુણાત્મક. પ્રશ્ન નંબર 450 મૂલ્યાંકનના 3 ક્ષેત્રો દર્શાવનાર શિક્ષણશાસ્ત્રી કોણ છે? એનો જવાબ છે બેન્જામિન બ્લૂમ. પ્રશ્ન નંબર 451 નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? એનો જવાબ છે જેસી કોલમેન. પ્રશ્ન નંબર 452 આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે? એનો જવાબ છે WHO. પ્રશ્ન નંબર 453 મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? એનો જવાબ છે અલ્ઝાઇમર. પ્રશ્ન નંબર 454 હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? એનો જવાબ છે ચેતન અચેતન મન. પ્રશ્ન નંબર 455 વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના મૂલ્યાંકનમાં કયું સાધન વધારે ઉપયોગી બને? એનો જવાબ છે ચેકલિસ્ટ. પ્રશ્ન નંબર 456 માઇક્રો ટીચિંગમાં નીચેનામાંથી કેવી પરિસ્થિતિ છે? એનો જવાબ છે કૃત્રિમ. પ્રશ્ન નંબર 457 કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કયા વર્ષમાં માઇક્રો ટીચિંગ ખ્યાલનો ઉદ્ભવ થયો? એનો જવાબ છે 1961. પ્રશ્ન નંબર 458 માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે એલન ડવાઇટ. પ્રશ્ન નંબર 459 મૂલ્યાંકનના કયા સાધનનું રૂબરૂ મુલાકાત લઈને પ્રશ્નો પૂછવામાં આવે છે? એનો જવાબ છે મૌખિક કસોટી. પ્રશ્ન નંબર 460 પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ. આ વિધાન કોનું છે? એનો જવાબ છે હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 461 નાના પાયા પરનો શિક્ષણનો નમૂનો એટલે? એનો જવાબ છે માઇક્રો ટીચિંગ. પ્રશ્ન નંબર 462 ભારતીય નાગરિક કેવા પ્રકારનો ગુનો કરે તો તે ભારતનું નાગરિકત્વ ગુમાવે છે? એનો જવાબ છે દેશદ્રોહ. પ્રશ્ન નંબર 463 મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર. આ વ્યાખ્યા કોણે આપેલી? એનો જવાબ છે જેમ્સ ટ્રેવર. પ્રશ્ન નંબર 464 કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? એનો જવાબ છે ઓટિઝમ. પ્રશ્ન નંબર 465 લાંબા સમયથી બેરોજગાર વ્યક્તિમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે છે? એનો જવાબ છે હિસ્ટેરિયા. પ્રશ્ન નંબર 467 વર્ગ વ્યવહારના કયા ઘટક નંબરો પરથી શિક્ષકનું વિષય વસ્તુનું પ્રદાન કેટલું તે જાણી શકાય છે? એનો જવાબ છે ઘટક નંબર 4 અને 5. પ્રશ્ન નંબર 467 મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? એનો જવાબ છે ફ્રોઇડ. પ્રશ્ન નંબર 468 અજ્ઞાત કે અભાણપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? એનો જવાબ છે બચાવ પ્રયુક્તિ. પ્રશ્ન નંબર 469 વર્ગ વ્યવહારમાં કયા ઘટકનો વધુ ઉપયોગ થાય તો જ શિક્ષણ પ્રક્રિયા વિદ્યાર્થી કેન્દ્રિત બને છે? એનો જવાબ છે ઘટક નંબર 8 અને 9. પ્રશ્ન નંબર 470 માઇક્રો ટીચિંગનો પુનઃ આયોજનના સોપાન માટે કેટલી મિનિટનો સમય આપવામાં આવે છે? એનો જવાબ છે 5 મિનિટ. પ્રશ્ન નંબર 471 માઇક્રો ટીચિંગનું ચોથું સોપાન કયું છે? એનો જવાબ છે પુનઃ શિક્ષણ. પ્રશ્ન નંબર 472 કોઈ પદાર્થ ઘટના કે અવલોકનને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સાંકળવું એટલે? એનો જવાબ છે માપન. પ્રશ્ન નંબર 473 અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? એનો જવાબ છે 8. પ્રશ્ન નંબર 474 મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? એનો જવાબ છે ફ્રોઇડ. પ્રશ્ન નંબર 475 સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો બ્રોમરે અને સોસ્ટ્રોમે દર્શાવ્યા છે? એનો જવાબ છે 7. પ્રશ્ન નંબર 476 અસરકારક સલાહના લક્ષણો કોણે દર્શાવ્યા છે? એનો જવાબ છે પેટરસન. પ્રશ્ન નંબર 477 વર્ગ વ્યવહારની નોંધ તાસમાં કયા સમયે કરવી યોગ્ય ગણાય? એનો જવાબ છે તાસના મધ્યમાં. પ્રશ્ન નંબર 478 માપના સંખ્યાત્મક મૂલ્ય પરથી ગુણાત્મક નિર્ણય તારવવાની પ્રક્રિયા એટલે? એનો જવાબ છે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 479 મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? એનો જવાબ છે ભાવાતીત. પ્રશ્ન નંબર 480 એપીજીએ દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? એનો જવાબ છે 4. પ્રશ્ન નંબર 481 માઇક્રો ટીચિંગની શરૂઆત કઈ યુનિવર્સિટીએ કરી છે? એનો જવાબ છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 482 માઇક્રો ટીચિંગ કલ કેટલા સોપાનમાં વહેંચાય છે? એનો જવાબ છે 5. પ્રશ્ન નંબર 483 માઇક્રો ટીચિંગ એ શિક્ષણની કઈ બાબત હસ્તગત કરે છે? એનો જવાબ છે શિક્ષણ કૌશલ્ય. પ્રશ્ન નંબર 484 મૂલ્યાંકનના કયા સાધનમાં એક સાથે ઘણા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થઈ શકે છે? એનો જવાબ છે લેખિત કસોટી. પ્રશ્ન નંબર 485 આંતરસૂઝ દ્વારા થતું અધ્યયન કયા મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું છે? એનો જવાબ છે કોલર.
વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે ટેટ 2017 ની એક્ઝામમાં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 486, પ્રાયોગિક કાર્યની ચકાસણી માટે કઈ કસોટી યોજવામાં આવે છે? એનો જવાબ છે ક્રિયાત્મક કસોટી. પ્રશ્ન નંબર 487, વર્ગખંડમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં રસ લેતા વિદ્યાર્થીનું જૂથ ઓળખવા શિક્ષક માટે કયું સાધન યોગ્ય ગણાય? એનો જવાબ છે સામાજિકતા મિતિ આલેખ. પ્રશ્ન નંબર 488, કોઈ પણ સંસ્થામાં ભૌતિક સુવિધા કેટલી છે તે ઝડપથી અને સરળતાથી જાણવા નીચેનામાંથી કયા મૂલ્યાંકન સાધનનો ઉપયોગ કરી શકાય? એનો જવાબ છે ક્રમ માપદંડ. પ્રશ્ન નંબર 489, પ્રેરણાનું સહજ વૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે મેકડુગલ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ સ્ટેટ 1 2017 ની એક્ઝામમાં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 490, કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? એનો જવાબ છે તરુણાવસ્થા. પ્રશ્ન નંબર 491, વર્ગખંડમાં એકલા અટુલા વિદ્યાર્થીને ઓળખવા માટે શિક્ષક નીચેનામાંથી કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરશે? એનો જવાબ છે સામાજિકતા મિતિ આલેખ. પ્રશ્ન નંબર 492, કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા કોણે સ્વીકારી? એનો જવાબ છે જ્હોન ડુઈ. પ્રશ્ન નંબર 493, અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે? એનો જવાબ છે અધ્યયતા પોતાની ગતિથી શીખે. પ્રશ્ન નંબર 494, તેજસ્વી બાળકોને શીખવવામાં અને શિક્ષણમાં નબળા બાળકોને શીખવવા ભિન્ન ભિન્ન પદ્ધતિઓનો આશ્રય લેવો જોઈએ. અહીં કયો સિદ્ધાંત સમાયેલો છે? એનો જવાબ છે વ્યક્તિગત તફાવત. પ્રશ્ન નંબર 495, એસસીઈ મૂલ્યાંકન પદ્ધતિ અંતર્ગત પ્રત્યક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં અનુસરાય છે? એનો જવાબ છે ધોરણ 1 તથા ધોરણ 2. પ્રશ્ન નંબર 496, ભારતના નાગરિકને કેટલા વર્ષની ઉંમરે મતદાન કરવાનો અધિકાર મળે છે? એનો જવાબ છે 18. પ્રશ્ન નંબર 497, પ્રાથમિક શાળામાં બાળકોનું મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે? એનો જવાબ છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 498, માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી એવું કહેનાર કોણ હતા? એનો જવાબ છે સ્વામી વિવેકાનંદ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ ટેટ 1 2017 ની એક્ઝામમાં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 499, કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય? એનો જવાબ છે સજીવ. પ્રશ્ન નંબર 500, મેથેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ હતા? એનો જવાબ છે ટી.એફ. ગિલફર્ટ. આ પ્રશ્ન પણ 2017 ની એક્ઝામમાં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 501, મેથેટિક્સ પ્રકારના અભિગમના પ્રણેતા કોણ હતા? એનો જવાબ છે ટી.એફ. ગિલફર્ટ. પ્રશ્ન નંબર 502, ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતો ફેરફાર ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે? એનો જવાબ છે વૃદ્ધિ. પ્રશ્ન નંબર 503, રેમન્ડ કેટલે વ્યક્તિત્વના મૂળ ગુણ કેટલા શોધ્યા? એનો જવાબ છે 16. પ્રશ્ન નંબર 504, વિચારણા એ આંતરિક વાક્ય છે એમ કોણે કહ્યું? એનો જવાબ છે વોટસન. પ્રશ્ન નંબર 505, વિકલાંગધારો ભારતમાં ક્યારે અમલમાં આવ્યું? એનો જવાબ છે 1995. પ્રશ્ન નંબર 506, પ્રાર્થના સભામાં કઈ બાબત સમાવિષ્ટ છે? એનો જવાબ છે આજનું ગુલાબ. પ્રશ્ન નંબર 507, પ્રજ્ઞા એટલે શું? એનો જવાબ છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, તમામ આવશ્યકતાને ઉપકાર બને તેવો અભિગમ. પ્રશ્ન નંબર 508, શિક્ષણના ક્રિયાત્મક ઉદ્દેશને પૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તકમાં કોની પર વધારે મહત્વ આપવું જોઈએ? એનો જવાબ છે ક્રિયા અને પ્રયોગ. પ્રશ્ન નંબર 509, મનોવલણ તુલાની પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે લિકર્ટ. પ્રશ્ન નંબર 510, ભારતીય મનોવિજ્ઞાન મંડળની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એનો જવાબ છે 1924. પ્રશ્ન નંબર 511, હિપોક્રેટસે શેના પ્રકારો દર્શાવ્યા છે? એનો જવાબ છે વ્યક્તિત્વના. પ્રશ્ન નંબર 512, ગ્રેડિંગ પદ્ધતિના પ્રકારો જણાવો. એનો જવાબ છે પ્રત્યક્ષ પદ્ધતિ અને પરોક્ષ પદ્ધતિ. પ્રશ્ન નંબર 513, પ્રજ્ઞા અભિગમમાં અંગ્રેજી વિષય માટે કયો રંગ હોય છે? એનો જવાબ છે કેસરી. પ્રશ્ન નંબર 514, જ્ઞાન શક્તિ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રગટ કરાય છે? એનો જવાબ છે સમગ્ર શિક્ષા. પ્રશ્ન નંબર 515, ગુજરાત સરકારે કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું? એનો જવાબ છે 2001-2003. પ્રશ્ન નંબર 516, શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે? એનો જવાબ છે નિયામક કમિશનર. પ્રશ્ન નંબર 517, આરટીઆઈ નું પૂરું નામ? એનો જવાબ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ.
પ્રશ્ન નંબર 518 આરટીઆઈ નો મૂળભૂત હેતુ શું છે? એનો જવાબ છે જાહેર સત્તા મંડળના કામકાજમાં પારદર્શિતા લાવવી. પ્રશ્ન નંબર 519 કેન્દ્રીય માહિતી પંચે અન્ય રાજ્યોમાં કચેરીઓ સ્થાપવા માટે કોની મંજૂરી લેવી પડે છે? એનો જવાબ છે કેન્દ્ર સરકારની. પ્રશ્ન નંબર 520 માહિતી અધિકારમાં અરજી દીઠ કેટલા રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે? એનો જવાબ છે 20 રૂપિયા. પ્રશ્ન નંબર 521 આરટીઈ 2009 ની કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ આપવામાં આવ્યું છે. એનો જવાબ છે કલમ 24. પ્રશ્ન નંબર 522 આરટીઈ 2009 મુજબ ધોરણ 6 થી 8માં વર્ષ કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? એનો જવાબ છે 220 દિવસ. પ્રશ્ન નંબર 523 ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કયા વર્ષથી અમલમાં આવ્યો? એનો જવાબ છે 1998-99. પ્રશ્ન નંબર 524 કયા વર્ષને ગુજરાત સરકારે કન્યા કેળવણી વર્ષ તરીકે જાહેર કર્યું હતું? એનો જવાબ છે 2001. પ્રશ્ન નંબર 525 આરટીઈ 2009 ની કઈ કલમમાં વિદ્યાર્થી શિક્ષણનો ગુણોત્તર આપવામાં આવ્યો છે? એનો જવાબ છે કલમ 25. પ્રશ્ન નંબર 526 આરટીઈ 2009 ની કઈ કલમમાં શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે કામ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે? એનો જવાબ છે કલમ 27. પ્રશ્ન નંબર 527 આરટીઈ 2009 મુજબ ધોરણ 1 થી 5માં રોજ કેટલા કલાક શિક્ષણ કાર્ય કરવું ફરજિયાત છે? એનો જવાબ છે 4 કલાક. પ્રશ્ન નંબર 528 સૂક્ષ્મ શિક્ષણ પ્રયુક્તિ શું છે? એનો જવાબ છે એક શિક્ષણ પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 529 સતત અને વ્યાપક મૂલ્યાંકનનું ઉપકરણ છે? એનો જવાબ છે નિરીક્ષણ પ્રશ્નાવલી તપાસ સૂચિ. પ્રશ્ન નંબર 530 કર્મચારીને સમગ્ર નોકરી દરમિયાન કેટલા માસની મર્યાદામાં અસાધારણ રજા મંજૂર કરાય છે? એનો જવાબ છે 36 માસથી વધુ નહીં. પ્રશ્ન નંબર 531 રૂપાંતરિત રજા ઓછામાં ઓછી કેટલા દિવસની મર્યાદામાં મળી શકે છે? એનો જવાબ છે 7 દિવસ. પ્રશ્ન નંબર 532 શિક્ષક આયોજનનું શું મહત્વ છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓનું અધ્યયન વધે છે. આયોજન એ સર્જનાત્મક સમસ્યા ઉકેલ પ્રક્રિયા છે. અચોક્કસતાને ઘટાડે છે. પ્રશ્ન નંબર 533 આરટીઈ 2009 મુજબ ધોરણ 6 થી 8માં રોજ કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? એનો જવાબ છે 5 કલાક. પ્રશ્ન નંબર 534 આરટીઈ 2009માં કેટલા પ્રકરણ આપવામાં આવ્યા છે? એનો જવાબ છે 7 પ્રકરણ. પ્રશ્ન નંબર 535 આરટીઈ 2009 ની કઈ કલમમાં શાળા સંચાલન સમિતિની રચના અને કાર્યો આપ્યા છે? એનો જવાબ છે કલમ 21. પ્રશ્ન નંબર 536 નિદાન કસોટીથી શું જાણી શકાય? એનો જવાબ છે વિદ્યાર્થીની શૈક્ષણિક નબળાઈ. પ્રશ્ન નંબર 537 તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર ગુજરાત રાજ્ય? એનો જવાબ છે શ્રી સુભાષ સોની. પ્રશ્ન નંબર 538 20મી સદીને બાળકોની સદી કોણે કહી હતી? એનો જવાબ છે એડલર. પ્રશ્ન નંબર 539 મનોવલણ તુલાની પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે લીકર્ટ. પ્રશ્ન નંબર 540 આરટીઆઈ અધિનિયમ હેઠળ માહિતી કઈ ભાષામાં માંગી શકાય છે? એનો જવાબ છે અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં. પ્રશ્ન નંબર 541 સંપૂર્ણ નોકરી દરમિયાન કેટલા દિવસની મર્યાદામાં બિનજમા રજા મળવાપાત્ર રહેશે? એનો જવાબ છે 350 દિવસ. પ્રશ્ન નંબર 542 બાળક પાસેથી વધારાની ફી પેટે વસૂલ કરેલા નાણાંના કેટલા ગણા રકમની દંડની જોગવાઈ છે? એનો જવાબ છે વસૂલ કરેલી વધારાની રકમની 10 ગણી રકમ. પ્રશ્ન નંબર 543 વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થીઓ પાસે પ્રયોગ કરાવીને. પ્રશ્ન નંબર 544 આરટીઈ 2009 મુજબ કેટલી વય સુધી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક પ્રાપ્ત થાય છે? એનો જવાબ છે 6 થી 14 વર્ષ. પ્રશ્ન નંબર 545 આરટીઆઈ અભિગમ કયા રાજ્યને લાગુ પડતો નથી? એનો જવાબ છે જમ્મુ કાશ્મીર માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ 2002. પ્રશ્ન નંબર 546 મૂલ્યાંકન એ કેવી પ્રક્રિયા છે? એનો જવાબ છે સતત ચાલતી પ્રક્રિયા. પ્રશ્ન નંબર 547 હળવી મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? એનો જવાબ છે 50 થી 69. પ્રશ્ન નંબર 548 PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે થોમસ અને રોબિન્સન.
પ્રશ્ન નંબર 549 પ્રજ્ઞા અભિગમમાં કયા ધોરણમાં હોમવર્ક આપવામાં આવે છે? એનો જવાબ છે ધોરણ 3 અને 4 માં ગુજરાતી પર્યાવરણ ગણિતમાં. પ્રશ્ન નંબર 550 પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા ધોરણ સુધી ચાલે છે? એનો જવાબ છે ધોરણ 1 થી 5 સુધી. પ્રશ્ન નંબર 551 નિરંતર શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે? એનો જવાબ છે સાક્ષરતા. પ્રશ્ન નંબર 552 એડેપ્ટસમાં શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે? એનો જવાબ છે પરફોર્મન્સ. પ્રશ્ન નંબર 553 માનવ જીવન ઉપર મોટે ભાગે કોનો પ્રભાવ વધારે પડે છે? એનો જવાબ છે પરિવાર. પ્રશ્ન નંબર 554 શિક્ષક વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકે એવા પ્રશ્નો પૂછે તેને શું કહીશું? એનો જવાબ છે સાતત્ય ભંગ. પ્રશ્ન નંબર 555 આરટીઈ 2009 ની કલમમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર આપવામાં આવ્યો છે. એનો જવાબ છે કલમ 25. પ્રશ્ન નંબર 556 વર્ગ 1 ના અધિકારીની બીજા સ્થળે બદલી કેટલા વર્ષ બાદ થઈ શકે? એનો જવાબ છે 3 વર્ષ બાદ. પ્રશ્ન નંબર 557 વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કયા વર્ષથી ગુજરાત રાજ્યમાં અમલમાં આવી? એનો જવાબ છે 2002-3. પ્રશ્ન નંબર 558 સંબંધિત સરકાર સ્થાનિક સરકાર અને સ્થાનિક સત્તા મંડળ તેમજ માતા પિતાની ફરજો આરટીઈ 2009 ના કયા પ્રકરણમાં આપવામાં આવી? એનો જવાબ છે પ્રકરણ 3 માં. પ્રશ્ન નંબર 559 જિલ્લા સ્તરે પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે જવાબદાર વ્યક્તિ કોણ ગણાય છે? એનો જવાબ છે ડીડીયુ. પ્રશ્ન નંબર 560 કેન્દ્રીય માહિતી પંચનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એનો જવાબ છે ન્યૂ દિલ્હી. પ્રશ્ન નંબર 561 ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો હતો? એનો જવાબ છે જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 562 અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિનું એક લક્ષણ દર્શાવો. એનો જવાબ છે વાંચનનો શોખ વધારે હોય. પ્રશ્ન નંબર 563 ગુજરાતમાં અનુસ્નાતક કેન્દ્ર સૌ પ્રથમ ક્યાં ખોલવામાં આવ્યું હતું? એનો જવાબ છે નવસારી. પ્રશ્ન નંબર 564 સિદ્ધિ પ્રેરણાનું માપન કરવા માટે કઈ કસોટી ઉપયોગી છે? એનો જવાબ છે પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી. પ્રશ્ન નંબર 565 શિક્ષણ નીતિ તેમજ શિક્ષણના નવા પ્રવાહના કાર્યનું ઘડતર કરવાનું કાર્ય કોણ કરે છે? એનો જવાબ છે શિક્ષણ વિભાગ. પ્રશ્ન નંબર 567 એસએમસી માં કેટલા સભ્ય વિદ્યાર્થીના વાલીઓ હોય છે? એનો જવાબ છે 9. પ્રશ્ન નંબર 567 જીસીઈઆરટી નું વડું મથક ક્યાં આવેલું છે? એનો જવાબ છે ગાંધીનગર. પ્રશ્ન નંબર 568 સફળ ગુનાશોધક અને સચોટ ખબરપત્રીઓ પોતાના કાર્યમાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે? એનો જવાબ છે બોધાત્મક. પ્રશ્ન નંબર 569 ક્રિયાત્મક સંશોધનનું સૌથી પહેલું સોપાન કયું છે? એનો જવાબ છે સમસ્યા પસંદગી. પ્રશ્ન નંબર 570 વિષયાભિમુખ કૌશલ્ય એટલે શું? એનો જવાબ છે એકમની પહેલા વિષય પ્રવેશ કરાવવો તે. પ્રશ્ન નંબર 571 આરટીઈ 2009 જમ્મુ કાશ્મીર સિવાય ભારતના તમામ રાજ્યોને લાગુ પડશે એવું કઈ કલમમાં કહેવામાં આવ્યું છે? એનો જવાબ છે કલમ 1(2). પ્રશ્ન નંબર 572 વર્ગ કાર્ય કૌશલ્યના મુખ્ય અંગો કયા છે? એનો જવાબ છે વર્ગ વ્યવસ્થાપન, વર્ગ શિક્ષણ કાર્ય મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 573 શાળામાંથી બાળકોને પ્રવાસે લઈ જવા જોઈએ કારણ કે? એનો જવાબ છે પ્રત્યક્ષ દર્શન કરવાથી બાળક વધારે શીખે છે. પ્રશ્ન નંબર 574 જન્મ, મરણ અને લગ્ન નોંધણી અધિનિયમ ક્યારથી અમલમાં આવેલ છે? એનો જવાબ છે 1886. પ્રશ્ન નંબર 575 આરટીઈ 2009 ની કઈ કલમ શિક્ષકોની લાયકાત અને નિમણૂક માટેની નોકરીની શરતોની છે? એનો જવાબ છે કલમ 23. પ્રશ્ન નંબર 576 આરટીઈ 2009 માં કુલ કેટલી કલમો છે? એનો જવાબ છે 38 કલમો. પ્રશ્ન નંબર 577 તાલુકા સ્તરે પ્રાથમિક શિક્ષણ વહીવટ માટે કોણ જવાબદાર ગણાય છે? એનો જવાબ છે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી. પ્રશ્ન નંબર 578 માંગવામાં આવેલી માહિતી કોઈ વ્યક્તિની જિંદગી અથવા સ્વતંત્રતા સાથે સંબંધિત હોય ત્યારે વિનંતી મળ્યાના કેટલા સમયમાં
માહિતી પૂરી પાડવી જોઈએ? એનો જવાબ છે 48 કલાકમાં. પ્રશ્ન નંબર 579, NCTE ની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી હતી? એનો જવાબ છે શિક્ષક પ્રશિક્ષણ માટે. પ્રશ્ન નંબર 580, જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણનું માળખું કેવું હોય છે? એનો જવાબ છે ત્રિસ્તરીય. પ્રશ્ન નંબર 581, મનોવિજ્ઞાન એ શિક્ષણ માટેનું આધારભૂત વિજ્ઞાન છે કહેનાર કોણ હતા? એનો જવાબ છે B.F. સ્કિનર. પ્રશ્ન નંબર 582, પરીક્ષામાં નાપાસ થનાર વ્યક્તિ કહે છે મારે ક્યાં પાસ થવું હતું? આ કઈ બચાવ પ્રયુક્તિ ગણાય? એનો જવાબ છે યુક્તિકીકરણ. પ્રશ્ન નંબર 583, વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન વિધાન કોણે કર્યું હતું? એનો જવાબ છે સ્કિનર. પ્રશ્ન નંબર 584, શિક્ષણ ક્ષેત્રે શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગો કોણે કર્યા હતા? એનો જવાબ છે I.P. પાવલોવ. પ્રશ્ન નંબર 585, ઇવાન પેટ્રોવિચ કયા દેશનો મનોવૈજ્ઞાનિક હતો? એનો જવાબ છે રશિયા. પ્રશ્ન નંબર 586, પાવલોવના પ્રયોગમાં અભિસંધિત ઉદ્દીપક કયું છે? એનો જવાબ છે ઘંટડીનો અવાજ. પ્રશ્ન નંબર 587, પ્રજ્ઞા વર્ગખંડમાં સાહિત્ય વધુમાં વધુ કેટલી ઊંચાઈ પર લગાવવામાં આવે છે? એનો જવાબ છે 35 ફૂટ સુધી. પ્રશ્ન નંબર 588, એડેપ્ટમાં કુલ કેટલા પરિણામો હોય છે? એનો જવાબ છે 4. પ્રશ્ન નંબર 589, SCE નું પત્રક બી એટલે કયું પત્રક? એનો જવાબ છે વ્યક્તિત્વ વિકાસ પત્રક. પ્રશ્ન નંબર 590, ગાર્ડનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ક્યારે આપ્યો? એનો જવાબ છે 1983. પ્રશ્ન નંબર 591, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. એનો જવાબ છે GCERT. પ્રશ્ન નંબર 592, સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઇવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા? એનો જવાબ છે કૂતરો. પ્રશ્ન નંબર 593, મનોવિજ્ઞાનનું પ્રથમ નોબેલ પારિતોષિક કોને એનાયત કર્યું હતું? એનો જવાબ છે હેબર્ટ સિમોન. પ્રશ્ન નંબર 594, વર્ગખંડમાં કઈ બાબત સૌથી વધુ અગત્યની છે? એનો જવાબ છે અસરકારક પ્રત્યાયન. પ્રશ્ન નંબર 595, વિશ્વમાં સૌ પ્રથમ મનોવિજ્ઞાનમાં અમેરિકન પાઠ્યપુસ્તક બહાર પાડનાર કોણ હતા? એનો જવાબ છે જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 596, પિતૃત્વની રજા કઈ નિયમ અંતર્ગત મંજૂર કરાય છે? એનો જવાબ છે નિયમ 70. પ્રશ્ન નંબર 597, તમે વર્ગમાં ભણાવતા હોય ત્યારે કોઈ વિદ્યાર્થી છેલ્લે બેસીને ચિત્ર દોરે છે તો તમે શું કરશો? એનો જવાબ છે તેને સમજાવીને માફ કરશો. પ્રશ્ન નંબર 598, ધોરણ 1 થી 5 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે? એનો જવાબ છે 800 કલાક. પ્રશ્ન નંબર 599, RTE 2009 ની કઈ કલમો શિક્ષકોની ખાલી જગ્યાઓ વિશે માહિતી આપવામાં આવી છે? પ્રશ્ન નંબર કલમ 26. પ્રશ્ન નંબર 600, શાળા અને શિક્ષકોની જવાબદારી કયા પ્રકરણમાં દર્શાવી છે? એનો જવાબ છે પ્રકરણ 4માં. પ્રશ્ન નંબર 601, ગ્રામ્ય શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? એનો જવાબ છે 9. પ્રશ્ન નંબર 602, RTI ફી કેવી રીતે ચૂકવી શકાય? એનો જવાબ છે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, પોસ્ટલ ઓર્ડર, નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ. પ્રશ્ન નંબર 603, શિક્ષણનો સામાન્ય ઉદ્દેશ કયો છે? એનો જવાબ છે વ્યક્તિત્વનો વિકાસ કરવો. પ્રશ્ન નંબર 604, શિક્ષણ સચિવ સીધો કોને જવાબદાર હોય છે? એનો જવાબ છે શિક્ષણ પ્રધાનને. પ્રશ્ન નંબર 605, વિદ્યાર્થીને શીખવામાં તકલીફ પડે છે તેના માટે કયું કારણ હોઈ શકે? એનો જવાબ છે ઘોંઘાટ, પ્રતિકૂળ પરિસ્થિતિ, આયોજનની ખામી. પ્રશ્ન નંબર 606, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન હેઠળ આવરી લેવાયેલ વૈકલ્પિક વિષયો કયા છે? એનો જવાબ છે યોગ, ચિત્ર, સંગીત, કમ્પ્યુટર, પરિચય, કૃષિ. પ્રશ્ન નંબર 607, સામાજિકતા નીતિથી શું જાણી શકાય છે? એનો જવાબ છે અધ્યતાની સામાજિક સ્થિતિ. પ્રશ્ન નંબર 608, વિશેષ દ્રષ્ટાંતો ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો પદ્ધતિસર પ્રાપ્ત કરવાની ક્રિયા આગમન પદ્ધતિની આ વ્યાખ્યા કોણે આપી હતી? એનો જવાબ છે જોયસ. પ્રશ્ન નંબર 609, વર્ધીમર કોપકા અને કોહલરની ત્રિપુટીએ કરેલો પ્રથમ પ્રયોગ કયા નામે જાણીતો છે? એનો જવાબ છે ફિનામિનન. પ્રશ્ન નંબર 610, મેસ્લોના સિદ્ધાંતમાં પાંચમું સોપાન કયું ગણાય છે? એનો જવાબ છે સ્નેહની જરૂરિયાતો. પ્રશ્ન નંબર 611, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ. એનો જવાબ છે SCBE. પ્રશ્ન નંબર 612, પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે?
એનો જવાબ છે એક મિત્ર જેવી, એક માર્ગદર્શક જેવી, એક સહાયક જેવી. પ્રશ્ન નંબર 613 એક શિક્ષકનું સૌથી વધુ ઇચ્છનીય લક્ષણ કયું હોવું જોઈએ? એનો જવાબ છે ઉત્તમ વર્ગ વ્યવહાર, વિષય વસ્તુ પર પ્રભુત્વ, વિચાર અભિવ્યક્તિની સ્પષ્ટતા. પ્રશ્ન નંબર 614 હ્યુરિસ્ટિક પદ્ધતિ શેમાં ઉપયોગી છે? એનો જવાબ છે ઉકેલ મેળવવા માટે. પ્રશ્ન નંબર 615 માનસિક વયનો ખ્યાલ કોણે સમજાવ્યો હતો? એનો જવાબ છે બીની. પ્રશ્ન નંબર 616 બુનિયાદી શિક્ષણનો નૂતન અભિગમ કોણે આપ્યો હતો? એનો જવાબ છે ગાંધીજી. પ્રશ્ન નંબર 617 NCF નો અમલ ક્યારે કરવામાં આવ્યો? એનો જવાબ છે 2005. પ્રશ્ન નંબર 618 અર્ધ પગારી રજા કયા નિયમ અંતર્ગત મંજૂર કરાય છે? એનો જવાબ છે નિયમ 27. પ્રશ્ન નંબર 619 વર્ગ 2 ના અધિકારીના નોકરીના 5 વર્ષ પૂરા કર્યા બાદ શું લાગુ પડે છે? એનો જવાબ છે તે જ સ્થળે ચાલુ રાખવા નહીં. પ્રશ્ન નંબર 620 વ્યક્તિગત તફાવતો સજ્જતા ઘટકોમાં કોનો સમાવેશ થશે નહીં? એનો જવાબ છે વંશાનુક્રમ. પ્રશ્ન નંબર 621 મનોવિજ્ઞાનીઓના મત અનુસાર ચેતનાના કેટલા પ્રકાર છે? એનો જવાબ છે 5. પ્રશ્ન નંબર 622 મનોવિજ્ઞાન માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? એનો જવાબ છે સીટી મોર્ગન. પ્રશ્ન નંબર 623 પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન કેવું હોય છે? એનો જવાબ છે ગૌણ. પ્રશ્ન નંબર 624 SMC માં સભ્ય સચિવ તરીકે કોણ ફરજ બજાવશે? એનો જવાબ છે શાળાના આચાર્ય. પ્રશ્ન નંબર 625 બાળક બોલતા શીખે તે કયા પ્રકારનું અધ્યયન ગણાય? એનો જવાબ છે અનુકરણ દ્વારા અધ્યયન. પ્રશ્ન નંબર 626 કેળવણી પ્રક્રિયા કેવી છે? એનો જવાબ છે સહેતુ. પ્રશ્ન નંબર 627 સીધી પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે મેલેન્ડન. પ્રશ્ન નંબર 628 SMC માં કુલ કેટલા વારી સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? એનો જવાબ છે 9 સભ્યો. પ્રશ્ન નંબર 629 સમગ્ર વર્ષ દરમિયાન હાથ ધરનારની શાળા કાર્યક્રમની રૂપરેખા કયા પત્રકમાં જોવા મળે છે? એનો જવાબ છે શાળા કેલેન્ડર. પ્રશ્ન નંબર 630 તમારા મતે વર્ગખંડની પ્રભાવી પ્રત્યાયન વિધિ શું છે? એનો જવાબ છે વિવિધ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ. પ્રશ્ન નંબર 631 તમારા મતે પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવું જોઈએ? એનો જવાબ છે માતૃભાષા. પ્રશ્ન નંબર 632 GCERT ની ગવર્નિંગ બોડી મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિત કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે? એનો જવાબ છે 20 સભ્યો. પ્રશ્ન નંબર 633 ડાયેટનું પૂરું નામ જણાવો. એનો જવાબ છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. પ્રશ્ન નંબર 634 બાળકના રક્ષણ કયા પ્રકરણમાં બાળકના હકનું રક્ષણ આપવામાં આવ્યું છે? એનો જવાબ છે પ્રકરણ 6. પ્રશ્ન નંબર 635 સફળ શિક્ષણ પ્રક્રિયામાં કાર્યદક્ષ શિક્ષક એ કહેવાય છે કે જે? એનો જવાબ છે વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરે. પ્રશ્ન નંબર 637 પ્રવેશ માટે વધારાની ફી, કસોટી, તપાસ કે ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ કઈ કલમમાં છે? એનો જવાબ છે કલમ 13. પ્રશ્ન નંબર 737 રાજ્યમાં માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? એનો જવાબ છે રાજ્યપાલ. પ્રશ્ન નંબર 638 સામાન્ય રીતે માહિતી અધિકારીએ અરજી મળ્યાના કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવી જોઈએ? એનો જવાબ છે 30 દિવસમાં. પ્રશ્ન નંબર 639 માહિતી મેળવવાનો અધિકાર કાયદા પછી કયો કાયદો રદ કરવામાં આવ્યો? એનો જવાબ છે માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ 2002. પ્રશ્ન નંબર 640 નેશનલ નોલેજ કમિશનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? એનો જવાબ છે 2005. પ્રશ્ન નંબર 641 સર્વપ્રથમ અધ્યતા કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિની હિમાયત કોણે કરી હતી? એનો જવાબ છે પેસ્ટોલોજીએ. પ્રશ્ન નંબર 642 19મી સદીમાં સૌ પ્રથમ શિક્ષણને મનોવૈજ્ઞાનિક સ્વરૂપ આપનાર કોણ હતા? એનો જવાબ છે પેસ્ટોલોજી. પ્રશ્ન નંબર 643 ગુજરાતના કયા મનોવૈજ્ઞાનિકે ડોક્ટર ફ્રોઈડના હાથ નીચે તાલીમ લીધી હતી? એનો જવાબ છે ડોક્ટર ધીરેન્દ્ર મહેતા. પ્રશ્ન નંબર 644 પ્રતિભા સંપન્નતા 3 ઘટકોની આંતરક્રિયા ઉપર અવલંબે છે તેવું કોણે કહ્યું? એનો જવાબ છે જોસેફ રેન્જુલ. પ્રશ્ન નંબર 645 પ્રજ્ઞા અભિગમમાં બાળક કેટલું શીખે તેની નોંધ ક્યાં રાખવાની હોય છે? એનો જવાબ છે પ્રગતિ માપન. પ્રશ્ન નંબર 646 રિસર્ચ રૂમ પર કયો દસ્તાવેજ નિભાવવાનો હોય છે? એનો જવાબ છે મિનિટ બુક. પ્રશ્ન નંબર 647 વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે? એનો જવાબ છે NCERT. પ્રશ્ન નંબર 648 અભિક્રમિક પદ્ધતિ એટલે? એનો જવાબ છે શિક્ષક નિર્દેશિત પદ્ધતિ.
પ્રશ્ન નંબર 649 કેળવણીના કયા ધ્યેયને મહત્વનું ગણવામાં આવે છે? એનો જવાબ છે વ્યક્તિગત અને સામાજિક ધ્યેયનો સમન્વય. પ્રશ્ન નંબર 650 શિક્ષણ ક્ષેત્રે કયો એવોર્ડ અપાય છે? એનો જવાબ છે મગનભાઈ દેસાઈ એવોર્ડ.